की। आनंद कंदम प्रभुदेव चंद्रम ब्रजेश रूपे न पुरापि जातम् प्रविश्य प्राप्तं प्रिय प्राणनाथं परेश पुराणं सततं नमामि। ब्रह्म प्रिया च करणाय जात सर्वस्वपाता भवसिन्धुताता विज्ञानदाता निज धर्मध्याता विनयेकबन्धो शरणं प्रपद्ये। ब्रजे प्रसीदं नवनीतचोरं गोपाङ्गनायां चदुकूलचोरम् अनेकजन्मा जितपापचोरम् चोरागण्यं सततं नमामि। वंशी विभूषित करान् नवनीर्दभात पीताम्बरादरुन् बिम्बफलाधरोष्ठा पूर्णेन्दु सुन्दर मुखागरविन्द नेत्रात् श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। प्रथम लागो दो चरण को धनीन छोड़ायो छी। लाख तरी लाल हे बिना मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन। इन पावतले पड़ी रहो धनी नजर खोलो बात पलन बालू निरखो नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन। कदमों लागू करू से जदा पकड़ के दो हुक्म करत है माशुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल माशुक तुम्हारी अंगना तुम
अंगना के माशो ए हुक्मे इलम गढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होता टूक मेरी रूह ने नदी पुतली तीना पुतलियों तीन नैनों में राखू मां सुख को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। चलो बोलो। ચાલો આ બાજુ વારો છે ને વિનુભાઈ, લ્યો વિનુભાઈ, હાલો આવો. અરે લે એ તો આવી ગયા છે. હાલો વલ્લભભાઈ તમારો વારો. હવે તો આમ દેખાવ મીંડો છે આમ ફૂટબોલ ની જેમ. હાલો અરે હવે તો મોટા મોટા અક્ષર છે. હાલો એનો વારો તો આવી ગયો છે ને નથી એવો લ્યો હાલો આવો પેલા જોઈ લો પરમેશ્વર હોય તો આપ પૂજા હોય
हाँ परमेश्वर होए के आप पूजाओ पर पाओ नहीं भवपार रेहू नाई सीध साध संतरी भगत ना हूँ वैष्णव अप्रश आचार जात कुटुंब कुल नीच ना ऊंच ना हूँ वरण अढार तो वांधो नहीं हेलो निरायते वांचो कोई आप बढ़ाई कोई आप बढ़ाई अपने अपने मुक्ति करो 100 लाख हजार परमेश्वर कहावे को आप पूजाए पर 500 नहीं पर था रे हूँ नारी रे हूँ नहीं सिद्ध सात संतारी भगत ना हूँ विष्णु अप्रस आचार जात कुटुंब कुल नीच ना उच्च में ना हूँ वरण अढार कोई आप बढ़ाई अपने मुख थे आप बढ़ाई એટલે ગઈકાલે આપણે ચર્ચા કરી જેવું કોઈ આપ બડાઈ अपने મુખ थे એટલે પોતાની જ બડાઈ હાકે પોતાના જ વખાણ પોતાની બડાઈ હું જ બધાયથી હરખ એમ ને આપણી કાઠિયાવાડી ભાષામાં કહ્યું અને પોતાના જ મુખથી અને કેટલી કરે ખબર આમાં એમ કહે છે કરો છો લાખ હજાર વાર પોતાની પ્રશંસા પોતાની જે તે કરો કે લાખ વાર કરો એમ પરમેશ્વર હોય કે આપ પૂજાઓ ગઈકાલે ચર્ચા કરી હતી કે તમે આ દુનિયામાં પરમેશ્વર બની પૂજા તમને લોકો ભગવાન સમજવા માંડે પર પાવો નહીં ભવ પાર પણ તમે ભવસાગરને પાર ઉતરીને પરમધામ પહોંચી શકો નહીં આપણે કહીએ ને બાની મેરે પીવું કે ન્યારી જો સંસાર એ તો આ વાણી જ પહોંચાડે બાકી આવું બધું જો આપણે ફેણ ફતુર કરશું આપણે મેન વસ્તુ એ છે તો એ પહોંચે નહીં હવે આગળ રેહું નાહી બહુ સરસ પ્રકરણ છે આખું આ તો મેં પેલી ચોપાઈ લીધી રેહું નહીં હું નથી ક્યાંય નથી એમ તમે અત્યાર સુધી સંસાર બેનો ત્યારથી માંડીને અત્યાર સુધી મને જ્યાં ગોતો છો ને જે રસ્તા ઉપર ચાલીને અને જે આડંબર કરો છો અને જે રૂઢિ ચુસ્તતા અપનાવો છો અને પછી ગામને એમ કરો તમારે આમ જ કરવાનું છે આમાં હું ક્યાંય નથી આ બધા રસ્તા ખોટા ને રેહું નાહી કેટલી વાર ના પડે હું નથી કેટલી વાર કીધું એમ આમાં આખું બતાવી તો નથી કીધું હું નથી કહેતો એમ પરમાત્મા તો આમ બહુ સરળતાથી વાત કરે ને પણ આપણે કોઈક ન કીધું હવે સમજવું છે જ નહીં તારે કેટલી વાર મેં તને કીધું નથી એટલે નથી એમ ને પણ અહીંયા પ્રેમ થયો રેહું નાહી ક્યાં નથી હું સિદ્ધ સાધ કોઈ સિદ્ધ પુરુષ કોઈ સાધ પુરુષ કોઈ સંત અને કોઈ ભગત અને આપણે તો મારી જેમ કદાચ સફેદ કપડા પહેરી લઈએ સંસારમાં રહીને તો પાછળ હું લગાડી દે અરે એ ભગત લગાડે એટલે આમ સંન્યાસી હોય તો મહંત લગાડે 108 લગાડે અને વિદુષી બધું લગાડે પણ માનો કે આપણે આમાં નામાં હોય તો હું હમણાં 30 દિવસ ઓલા સફેદ જબ્બો ને પાયજામો પહેરીને આવતો પાછળ હું લાગી જાય ભગત પણ મારામાંથી ઓલું બધું જાય બળાય ને હાથે બધું અંદરથી મને ગર્વ અભિમાન થઈ જાય અમુક નું વધે એવો અને વધારે કોણ પછી તેને મૂકવું હોય તો સામે વાળા નો મૂકવા દે ભાઈ તમે સો ભાઈ ઓલાને આમ ફરક ઓલું નો કે શેર લોહી ચડે આવું થાય હો એટલે આમાં કે છે કે આવો બધો જે ડંપ કરો છો ને આ સંસારમાં જે વર્ષોથી ચાલ્યો આવે છે પરમાત્મા એમ કે છે હું એમાં નથી ના હું વૈષ્ણવ અપ્રશ આચાર એટલે આચરણ અપ્રશ એટલે અસ્પૃશ્યતા અડવું નહીં તો હું કેવો થઈ જાઉં અભડાઈ જાઉં તો આમાં પાછું નામ લખ્યું વૈષ્ણવ કારણ કે બીજા કોઈ સંપ્રદાયમાં હોય ન હોય પણ મેં તો નાનપણમાં બ્રહ્મ સમજ લીધો છે ને મેં તો જોયું છે અનુભવ કર્યો કે મારા મમ્મીનું જ ગામ છે ને મમ્મીનું ગામ એટલે મારા મામાનું ગામ હવે એ નાના થાવરિયાના જે એક જામનગર રહે છે અમે ત્યાં નાના હતા પછી મારા મમ્મી એમની ઘરે લઈને ગયા એટલે તો મને મામા થાય ને આમ બધા મામા નહીં પણ મામા જ થાય ને હવે એ પ્યોર મરજાદી એટલે એના ગોળાનું પાણી ગોળો કહેવાય ગોરો કહેવાય હોય પછી આપણે તો તમને ખબર છે આપણે એકબીજાને ઘરે જાય તો તરત જ પાણી લઈ લે ને એ જ ગોરામાંથી
પણ ત્યાં આમ ડાયરેક્ટ આમ પીવા ગયા ને તો એ જે મૂળ હતા ને પછી આમ મારા નાના થાય એના પપ્પા હોય ને એ કે નહીં 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 મારી મમ્મી કે સમજુ છોકરાઓને ઓલા ડોયાથી પાણી દે એટલે ડોયો થોડા નાખો ને પછી દેવાનું. આ કોણે શીખવાડ્યું આ બધું? જો પછી અપ્રસ એટલે ટચ કરવું નહીં, અભડાઈ દે. એમાં મેં તો જોયું છે અહીંયા ક્યાંક હવેલી છે બોમ્બે માર્કેટમાં, હું ગયો હતો, મારા સસરા હતા ત્યારે તો એ અંદર હતા. પછી અંદર ઓલું શું હોય, અંદર જાય શું થાય, ભીતર કહેવાય. પછી એમાંથી પાછા મારા નાના થાવરિયા વડે જ એક નીકળે, એનું ઓળખું, એને હું મામા કહું, કવિતામરી. તો એ બહાર નીકળ્યા એટલે મેં તો આમ કીધું જય શ્રી કૃષ્ણ, તો અડાય નહીં. પછી તો મેં કીધું ત્રીજા લીલા તો આપણને ખબર, પણ જે હોય. પણ જો આવું મેં મારી લાઈફમાં મેં જોયેલું છું એટલે કહું છું. તો અપ્રશ, આ અપ્રશ એટલે અડવું નહીં, અભડાઈ જાય. આ ક્યાંથી એવું? એ કે આમાં તો બિલકુલ નથી. જાત કુટુંબ કુલ નીચના ઊંચ મેં, હું કોઈ જ્ઞાતિવાદમાં નથી, હું કોઈ કુટુંબ કબીલા ઓલા કુટુંબ કબીલા અને પરિવારવાદ કરે ને, પરિવારવાદ હોય ખબર છે, મારા પરિવાર ના, પછી એનું ટોળું બને, એને જ આગળ લાવવાનું. આધ્યાત્મિક જગતમાં એવું ન હોય. આધ્યાત્મિક જગતમાં જ્ઞાતિ પણ ન હોય, કોણ પટેલ, કોણ આહિર, કોણ ટેલો, કોણ ઓલો, કશું ન હોય. એ રાખી એટલે સમજી લેજો આત્મજ્ઞાનમાંથી તમે બહાર નીકળી ગયા. ચોખ્ખું કે જ્ઞાતિ ન જોવે, કુટુંબ કબીલા નહીં જોવાનું, કુળ, પછી નીચ ને ઊંચ નીચે જોવાની નહીં. હું એમાં છું જ નહીં. ના હું બરન 18 વર્ણમાં હું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર નથી. ઓલું શું કહેવાય? કેટલી વિદ્યા? 4 વર્ણ 14 વિદ્યા. એમ લોભે લાગ્યા કરે ઉપાય એમ. અને 18 વર્ણ એની વિદ્યા, લોભે લાગ્યા કરે ઉપાય. હવે 4 વિદ્યા ને કે 14 વિદ્યા? 4 વર્ણ 14 વિદ્યા. તમે કલશ વાંચજો એમાં આવે. અને વિના અગ્નિ પર જલે અંગ કામ ક્રોધ ન માય. બોલો, એટલે આમ 18 વર્ણ થયો. 14 વિદ્યા શીખવા વાળા 4 વર્ણ જે આપણે સામે કઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને. પણ જોજો વિના અગ્નિ પર જલે કેવું? કા અગ્નિ સામે દેખાય નહીં પણ પાયકું બધાયની હળગે છે, નહીં હળગે. લોભ, પછી ઈર્ષા થાય, લોભે લાગ્યા કરે ઉપાય. તો ના હું બરન 18, હું આમાં ક્યાંય છું નહીં. કિરંતન ગ્રંથ તો હારો એવો છે ને કે ગમે ને આપણે પારાયણ ગોઠવ્યું હોય ને, આજુબાજુ વાળા લોકો જે પ્રણામી હોય ભેગા થાય અને આના એક પ્રકરણ લઈ લ્યો ને, કોઈ નાનો પાડી શકે કે આ તમારે વાણીને ખોટું લખ્યું. બોલો, કારણ કે નરી આંખે જોવે છે. નરી આંખે જે ખેલ જોયો એ અનુભવ તો એનાલિસિસ કરીને લખ્યો છે કે નહીં, એમાં કઈ ખોટું છે? ચાલો પ્રશ્ન હું પૂછું ને, જવાબ તમારે હા ગમતે આપવાનો છે, કારણ કે ઉભા થઈને આવશો નામ જ લેવાના છે ખાલી. એટલે આ શ્રી લાલદાસ કૃત વિતક ચર્ચામાં 2 મહાપુરુષોના તેમનો જીવન ચરિત્ર સાથેનો અને તેમને કરેલી લીલાઓ સાથેનો ઉલ્લેખ છે. તો 2 મહાપુરુષોનો છે ને, ઈનો બીજ રહે વિસ્તાર આવી ગયો કે નહીં, સતજુગ કે બીજભૂત ને એ બધી. તો પછી આ 2 મહાપુરુષો પૈકી એક ગુરુ તરીકે આવ્યા ને, ગુરુ તરીકે આવ્યા. શરીરનું નામ શું? એની અંદર જીવાત્મા કયો અને એની ઉપર સુરતા કઈ સખીની છે? હાલો, તો શરીર તરીકે આવ્યા અને ગુરુ બન્યા ને, એ શરીરનું નામ શું? જેની આપણે ચર્ચા શરૂ થઈ ગઈ ને, હવે એને તારતમ મળી ગયો. સદગુરુ ધનીશ્રી દેવચંદ્ર, આપણે એને સદગુરુ કહી છીએ. અને ધની એટલે કહી છીએ ધની એની અંદર સૌથી પહેલા આવીને બિરાજમાન થયા. આપણા બધાની અંદર તો 1748 પછી આવીને બેસે. ત્યાં સુધી પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ ઉપર જ હુકમ હતો નહીં, 2 મારફતે આ લીલા થઈ છે. અને આ બ્રહ્મવાણી આ જગતમાં અવતરિત થઈ છે. આજે બધું આવી જાય. બોલો, કારણ કે પછી લાલદાસજીએ કીધું પછી મને વચ્ચે સમય નહીં મળે, એટલે છેલ્લે સુધી બધું અત્યારથી કીધું, કારણ કે હવે એ વિતક ચર્ચા શરૂ થવા જઈ રહી છે, જે અતિ દુર્લભ છે. એટલા માટે ચાલો, જીવાત્મા કયો હતો? એની અંદર દેવા. અને સુરતા કઈ સખીની? પરાતમનું નામ શું? સુંદરભાઈ. હવે બીજો પ્રશ્ન છે, શિષ્ય તરીકે આવનાર ને, એ કાલ એનું મિલન થાય, એટલે આપણે કાલ લેવું. કાલ મિલન થાય ને બેયનું, આપણા વિતકમાં પ્રસંગમાં મિલન થશે. એટલે જો બીજી વાત એક કહી દઉં કે આપણે છે ને સ્તુતિ કરીએ ને ત્યારે થોડું કઈ ગણગણ નહીં કરવાનું, આંખું બંધ કરી દેવાની. યાદ રહે કે ન રહે, ભલે ભૂલ થાય કદાચ, પણ તમારે ધીમા અવાજે બોલવાનું, એટલે બીજાને ખબર ન પડે, નકર ઈ ચરણ પકડી જાય. પણ એમાં વચ્ચે છે ને ક્યાંય ઝીણું બોલ નહીં કરવું, કારણ કે જો આ બીજ વચન તારતમ કીધું કે નહીં,
તો એમાં જ 18,758 છુપાયેલી છે કે નહીં છુપાયેલી? સેમ તમે જે સ્તુતિ કરો છો ને એમાં બધું જ આવી જાય હો. એને આત્મા સાથે જોડો, તમે પાકી કરી લો. શરૂઆતમાં જે એકદમ નિરાયતે બોલો છો ને એમાં બધું આવી જાય. આત્માને આત્મબળ તમે હવે સાંભળો છો ને ત્યાંથી મળે. સ્તુતિ કર્યા પછી સ્તુતિ એમને નથી મૂકી. અને એને સમજો, તમે એને ઉતારો. તમે જ્યારે બોલો ને ત્યારે તો તમજી બોલો આનંદ કંદમ, બરાબર, પ્રભુ દેવચંદ્રમ, પછી પ્રવિશ્ય પ્રાપ્તમ પ્રિય પ્રાણ બોલો. દેવચંદ્રજી પ્રાણનાજી બે આવી ગયા. અને આ શું છે? આ તારતમ શું છે? વિજ્ઞાન છે. તો બ્રહ્મ પ્રિયાઓને જગાડવા માટેનું વિજ્ઞાન ને. વિજ્ઞાન દાતા ભવ સિંધુ ત્રાતા નહીં જ આવે ને. બ્રહ્મપ્રિયા જાગરણે જાતા સર્વસ્વ પાતા ભવ સિંધુ વિજ્ઞાન દાતા, આ બધું આવે કે નહીં? એમનું આવે છે. અને વિજ્ઞાનના દાતા તો છે નિજ ધર્મ. કોનો ધર્મ? પોતાનો જ ને. આ બધા શબ્દો આવે છે કે નહીં? પોતાનો ધર્મ છે, નિજ ધર્મ. આપણો ધર્મ જે પરમધામમાં છુપાયેલો હતો ને આ દુનિયા માટે, એ જાહેર કર્યો. તો વિજ્ઞાન એવું શું? એવું વિજ્ઞાન એટલે રાજજી મહારાજના દિલની જે વાતો છે ને એ અહીંયા આવી કે નહીં? આ સ્તુતિમાં તમે કેટલું બોલી ગયા તમે જુઓ જ ખરા. દેવચંદ્રજી, પ્રાણનાથજી, વિજ્ઞાન આવ્યું, તારતમ, આપણો ધર્મ કૃષ્ણ પ્રણામી ધર્મ, નિજાનંદ સંપ્રદાય, કુરાનની ભાષામાં કહો તો દીને ઇસ્લામ. એની ઉપર ચાલવાળા. અરે આપણી જ વાતો છે, બીજા કોઈની વાતો નથી. અને પછી આ આવી ગયું ને એનું જાગરી બ્રહ્માંડ. જો પછી પેલા ફેરવા લઈએ બ્રજે પ્રસિદ્ધ, એટલે બ્રજ લીલા આવી ગઈ કે નહીં શ્લોકમાં. પછી વંશી વિભૂષિત કરાન, એટલે કિશોર લીલા આવી ગઈ. યોગમાં એનું બ્રહ્માંડ આવી ગયો, રાસ આવી ગયો. આજે તમે સ્તુતિ કરો છો ને એમાં આખું વિતક આવી ગયું શ્લોકમાં હો. અને હવે એકદમ તમે આશિક અને માસુક સિવાય બીજું કોઈ નહીં. તુમ દુલ્હન મેં દુલ્હન, એવી સ્તુતિ તમે કરો છો. તો કદમો લાગુ કરું સેજદા, પગે લાગુ, તમને સેજદા કરો, નમન કરો. પકડ કે દો પાય, શ્યામાજી નહીં પકડો ને રાજજી નહીં પકડો. શરૂઆત તો શ્યામાજીથી જ થાય છે. આમાં પ્રથમ લાગુ દો ચરણ પર, ત્યાંથી. કારણ કે પેલા તો એને પકડશો ને, આપણે એના આંગે છે એટલે ઓલરેડી રાજજી સાથે જ આપણે ભેટ થઈ જાય ને, મુલાકાત થઈ જશે. હુકમ કરત હે માસુક. જો રાજજી હુકમ કરે છે પણ ક્યાં આવીને વિચાર તો કરો. तुम्हारे अंदर आई के तुम्हारे अंदर आकार में आई के बैठे हम. તમારા અંદર આકારમાં આવીને અંદર આવીને બેસી ગયો, એ આ લીલા છે. તો આ ચોપાઈમાં શું કે માસુક હુકમ કરે છે. બીજ આશિક કે દિલાય. તો આપણે બધા આશિક નથી? આપણે બધા આશિક છે કે નહીં? પરમધામની દ્રષ્ટિએ પરમધામમાં એ માસુક અને આપણે એના આશિક. બોલો અત્યારે આપણા દિલની અંદર આવીને હુકમ કરે છે કે નહીં? અને હવે અહીંયા આવીને ખબર પડી ખરા બે એકબીજાના માસુક છે ને બે એકબીજાના આશિક છે. માસુક તમારી અંગના, તું મંગના કે માસુક, બરાબર. તમે જયારે આશિક બનો છો ત્યારે અમે માસુક છે, અને તમે માસુક બનો ત્યારે અમે આશિક. આ હુકમ થી આ ઇલમ આવ્યો ને એને દ્રઢ કરાવીને બતાવી દીધું કે આ ખોટો રબદ આપણે કર્યો. તો આ ઊભું જ ખોટું પછી ખબર પડી. ઊભું એને જ કીધું હતું આપણને એના દિલની વાતો જણાવવા માટે. હજુ રૂ ક્યો ન હોત ટૂંક ટૂંક. આ બધું એવા ખબર તો પડી ગઈ. હવે આ રૂ કેમ એમ ગલિત નથી થતી, દ્રવિત નથી થતી, પીગળતી કેમ નથી, એના ટુકડે ટુકડા કેમ નથી થઈ જતા? આની ઉપર સમર્પિત થવા માટે. આ ચોપાઈનો અર્થ છે ને આવો છે. એટલે બહુ પાકી કરી લેવાની અને નિરાયતે આંખું બંધ કરી દેવાની. આ ગામજી કરતું હોય આજુબાજુ બેઠા હોય એ તેનું કરશે, પણ તમારે જો રસ લેવો હોય, કારણ કે આ સ્તુતિની અંદર આ બધું આવી જાય, પછી આ રસ ઉતરે એમનું ન થાય. તો ગઈકાલે તારતમ આવી ગયો ને, પણ આપણે સમજીએ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત, એની આ ધરાતલ ઉપર બે પ્રકારની લીલાઓ થઈ. પહેલા ફેરામાં ને બીજા ફેરામાં. પહેલા ફેરામાં કૃષ્ણ રૂપે લીલા થઈ કે નહીં? શ્રી કૃષ્ણ સ્વરૂપમાં લીલા થઈ. ઓરિજિનલ નામ પાછા જાગૃત બ્રહ્માંડમાં લઈને જ આવ્યો, બીજ નામ શ્રી કૃષ્ણ, પણ અહીંયા કોકનો આધાર લીધો છે. તો પહેલા ફેરામાં લીલા થઈ ને એને ભગવત લીલા કહેવાય. પોતે સ્વતંત્ર સ્વરૂપ ધારણ કરીને આવ્યા અને એને ઈશ્કની લીલા કહેવાય. થઈ કે ન થઈ? એટલે શ્રી કૃષ્ણ સ્વરૂપમાં પહેલા ફેરામાં ભગવત લીલા કરી, અને આ બીજો ફેરો થયો ને ત્રીજો ટુકડો, એમાં દેવચંદ્રજી અને પ્રાણનાથજીના રૂપમાં ભક્ત લીલા કરી. પેલા એ બેયને હુકમ આવ્યો ને બેયની અંદર બેઠા. અત્યારે બધાની ઉપર હુકમ છે ને આપણા બધાની અંદર બેઠા છે કે નહીં? આપણે દાવો કરીએ છીએ બેઠા છે.
પણ પેલા આપણે આ જગ્યા એવી બનાવવી પડશે ને તો એ બે સુરત એક રાખીએ મૂળ મિલાવે માહી. કોણ કોણ છે અહીંયા? શ્યામ સાથે. તો બીજે ક્યાંય બેસવા જશે? પણ હવે આપણે જોયું ભગવદ લીલામાં પેલા ફેરામાં આપણા ધણીએ શું કર્યું? પોતાના સામર્થ્યને પ્રગટ કર્યું. કઈ રીતે? તો કે 11 વર્ષ અને 52 દિવસની લીલા આ કાલમય બ્રહ્માંડમાં થઈ ત્યાં સુધી કોઈ ગુરુ ધારણ એને કર્યા નહીં. પછી કોઈની પાસેથી જ્ઞાન લીધું ના. અમુકનું એટલી નાની ઉંમરે ગામને જ્ઞાન આપ્યું. ઇન્દ્રને આપ્યું, બ્રહ્માને આપ્યું, વરુણ દેવને આપ્યું, અને ઓલા જે યજ્ઞ કરતા હતા ને બ્રાહ્મણો એને આપ્યું. ગોવર્ધનની પૂજા કરો. એ પર્વત છે ને એ ઓલા વાદળા રોકે ને વરસાદ લાવે છે, અને ગૌ માતાનું પૂજન કરો. આવું જ્ઞાન આપ્યું કે નહીં? જોજો પહેલા જ ફેરામાં આવ્યા ને તો પોતાનું પૂર્ણ બ્રહ્મ, પોતે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે ને બધાને જ્ઞાન આપીને પોતે સર્વસ્વ છે ને એવું સમજાવવાની કોશિશ કરી. અને અચાનક ઈચ્છા થઈ ને તો કાલમાં બ્રહ્માંડ અકાલિક પ્રલય કરી નાખ્યો, વેણુનાદ કર્યો, અને સખ્યુને ક્યાં લઈ ગયા? યોગમયના બ્રહ્માંડમાં જે રાસ મંડળ બનાવી દીધું ત્યાં રાસ રમાડી પાછા પરમધામે લઈ ગયા. એટલે પહેલા ફેરામાં માલિક તરીકે આવ્યા અને સંસારમાં ગોપી પ્રેમનો નમૂનો રજૂ કર્યો કે ક્યાંય ઘર-બાર છોડીને જવાની જરૂર નથી. સારું, બહુ હેલું. ગોપીઓને પગલા ફેર્યા, પણ કોણે એટલો બધો પ્રેમ આપ્યો હતો કે પગલા ફેરાવ્યા? આશિક કોણ હતો? આમ ઈશ્કની રેલમ છેલ કરી દીધી ને એટલે ગોપીઓ બધું છોડી નીકળી ગઈ. ત્યારે ભક્તોને ખબર પડી કે પ્રેમ સ્વરૂપ પરમાત્માને પામવા હોય ને તો પ્રેમ સંબંધથી જ આપણે એને પામી શકીએ, બીજો કોઈ રસ્તો નથી. પરિણામે દ્વાપર પછી આ સંસારમાં આ ભક્તિ કરે ને, ભક્તિ એ ભક્તોની લીલા તો પછી શરૂ થઈ. દ્વાપર પછી ભક્તોની પરંપરા શરૂ થઈ. નહીતર તો શું હતું? સંન્યાસી ને ઋષિઓ મહંતો એની જ હતી. પણ ઘરમાં રહીને ભક્તિ કરી શકો એ તો હવે ખબર પડી. પ્રેમ લક્ષણ ભક્તિ જાહેર થઈ. તુકારામ છે, ચૈતન્ય મહાપ્રભુ છે, નરસિંહ મહેતા, મીરાબાઈ. પરિણામે આવા પ્રેમી લોકો છે ને એ ભક્તિ રસથી ઝૂમી ઉઠ્યા. કૃષ્ણ પ્રાગટ્ય નહોતું થયું ને આ સંસારમાં ત્યાં સુધી પ્રેમ લક્ષણ ભક્તિની કોઈને ખબર જ નહોતી. હા, બધે ભજનો કરતા શીખતા, તપસ્વીઓ તપ કરતા, પણ હજી એ સમયમાં એક સમસ્યા હતી કે હજી કાંઈક ભક્તિ કરવી ને તો ગૃહસ્થાશ્રમ છોડીને વૈરાગી બનવું પડતું હતું ને. એ સિસ્ટમમાંથી હજી લોકો બહાર નીકળ્યા નહોતા. એમ કરતા કરતા કળિયુગ આવી ગયું ને આપણે એવન પાછા વળી આપણા ધામ ધણીએ છે ને એક યુક્તિ કરી, એક ઉપાય કર્યો કે આ બધાને છે ને ગૃહસ્થાશ્રમ છોડીને વૈરાગી ન બનવું પડે ને એવો રસ્તો બતાવો. કેવો બતાવ્યો? કરવાની છે તો ભક્તિ. એટલે ભક્તિને આધારે પરમાત્માને મેળવવાની પ્રક્રિયા સરળ અને સહજ બનાવવા માટે પરમાત્માએ એક ઉપાય કરવો પડ્યો. શું કર્યો? તો કે પોતાની કિરણો, પોતાની કળાઓ, પોતાની બ્રહ્માત્માઓ છે ને એને આ સંસારમાં અલગ અલગ વર્ણમાં, અલગ અલગ ભેષમાં, અલગ અલગ વિસ્તારમાં મોકલી અને પછી આગેવાન કોને બનાવ્યા? દેવચંદ્રજી અને મેરા ઠાકુર. આ શ્યામાજી છે તો દેવચંદ્રજી અને પ્રાણનાથજીના સ્વરૂપમાં અંદર તો એ જ બેઠા છે, પણ એને એનો આધાર લીધો. એટલે બંનેના સ્વરૂપમાં તારતમના માધ્યમથી પોતાની બ્રહ્મપ્રિયાઓને જગાડવા આવવું પડ્યું અને એક નમૂનો રજૂ કર્યો કે ક્યાંય હાવ થોડું કઈ જવાની જરૂર નથી. ઘરે બેઠા બેઠા સંસારમાં ધ્યાન આપતા આપતા તમે બહુ સરળતાથી ઇઝીલી આમ કરોડો વર્ષો સુધી જેને તપ કર્યું હતું ને એને નથી મેળવ્યું ને એ તમે બહુ સહજતાથી પ્રાપ્ત કરી શકો. એટલે આ જે જાગણી લીલા છે ને એ ભક્ત લીલા છે. પણ આપણા આગેવાન કોણ થયા? દેવચંદ્રજી અને મહામતી પ્રાણનાથજી છે ને. અને હવે આગળ જે પ્રસંગ આપણે ગઈકાલે બન્યો ને તો આ તારતમ આવ્યો વિક્રમ સંવત 1671 આવી ઘટના આજથી પેલા સંસારમાં બની નથી. તો બધે બંધાયેલા હતા ને, કોઈ વાદ વિવાદ દૂર કર્યો તો સંસારની હાલત કેવી હતી? એ પરિક્રમા ગ્રંથનું જે આપણે મંગલાચરણની છેલ્લી 3 ચોપાઈ ગઈ ને એની પહેલી 11 ચોપાઈ છે ને એમાં પહેલી 2 ચોપાઈ છોડી દો તો ત્રીજી ચોપાઈ માંડીને 10મી ચોપાઈ સુધી સંસારની હાલત આવી હતી જ્યાં સુધી તારતમ નહોતો આવ્યો ને ત્યાં સુધી. તો એ આપણે થોડીક સમજી લઈએ પછી આપણે પ્રસંગમાં આગળ
વધીએ ને. રહેવું તો આપણે જામનગરમાં જો, એટલે મારે કઈ ઉપાધિ નથી ઈસવીસન કે વિક્રમ સંવત ગોખવાની. નગર રોજ સારું ગોખવું પડે, ભૂલાઈ જાય હો ભાઈ. એ તો અહીંયા પીરસવાનું હોય ને એટલું થોડુંક યાદ રાખીને આવી, પછી ક્યાં એ સમયમાં પડવું કા. મગજ વેદ કતે ભગે બંધે હોતે જો વચન આદ કરકે અબ લો हे सखी कब हो न खोले की ना બસ આ તમે નિરાયતે મૂકી દેવાનું જો. બ્રહ્મ સૃષ્ટિ લીજીઓ સૈયા આટલું હળવેક મૂકી દેવાનો. આપણી પાસે ટાઈમ નથી ને. તો વિચાર કરો, વેદ અને કતેબમાં ઓલરેડી પરમાત્માની સાક્ષીઓ રહસ્ય એટલે મગજ છે તો ખરા, પણ વચન બંધાયેલા હતા, ચાવી આવી નહોતી. તો આદ કરકે અબલો એટલે સંસાર બન્યો ને ત્યારથી માંડીને અત્યાર સુધી હે સખી કોઈ આ રહસ્યો ખોલી શક્યા નહીં. બોલો એ ચાવી લઈને કોણ આવ્યું? અને સપનાની બુદ્ધિ કદાચ પહોંચે તો ક્યાં પહોંચે? એટલે આગળ સુપન બુધ વૈકુંઠલો યા નિરંજન નિરાકાર सो क्यों सुन को उलंघ के हे सखी मेरी क्यों कर ले वे पार. તમે ખાલી ટેક જ બોલજો કારણ કે તમારો ગળો રહી જાય હે ને. સુપન બુધ અટકલ સો વેદ કતેબ ખોજે જીન મગજ ન પાયા માહેકા હે બાંધે માયને બારે તીના. સપનાની બુદ્ધિ અત્યાર સુધી આ તારતમ નહોતો આવ્યો ત્યાં સુધી કદાચ બધા બળ કરતા હતા તો ક્યાં સુધી પહોંચતી હતી? અરે ચોપાઈ ગયા આપણે. લે એમાં જુઓ ને, સુપન બુદ્ધ ક્યાં સુધી? કે વૈકુંઠ સુધી. યા નિરંજન નિરાકાર. પણ શૂન મંડળ ને ઓળંગીની આગળ જઈ શકતી નથી. ક્યો કર લેવે પાર? કઈ રીતે પાર પામી શકે? જ્યાં સુધી આ ચાવી આવે નહીં ત્યાં સુધી. અને સપનાની બુદ્ધિ પાછી અટકળમાં નાખી દે કે નહીં? વેદ અને કતેબ ખોજે જઈને એટલે બધાએ ગોઈતું પણ કાંઈ મેળવું નહીં. મગજ ન પાયા માહેકા એટલે જીન જાનો શાસ્ત્રો મેં નહીં હે શાસ્ત્રો મેં સબ કુછ પર જીવ સૃષ્ટિ ક્યો પાવી જિનકી અકલ હે કુછ. બધું છે એટલે મગજ ન પાયા માહેકા એટલે શાસ્ત્રોની અંદર કતેબમાં બધું છે જ. કુરાન અને કુરાન ગ્રંથોમાં બધું છે પણ કોઈ રહસ્ય ઉકેલી શક્યું નહીં. એટલે બંધાઈ ગયા અંદર ને અંદર. પછી કાંઈ મારાથી ન ઉકેલાય. પછી તમે મારી પાસે કઈ પૂછવા આવો તો પછી અડતો પડતો જવાબ તો આપી દઉં ને કે આ માની જાય તો લે આને મનાવી દો છે ને. પણ હું જ અનુમાનમાં હોઉં તો તમને સચોટ કઈ રીતે કહી શકે થાય? હવે આગળ જો આવ્યા આ બધા મોટા મોટા. હવે સાધુની વાત આવી ને. સાધુ બોલે ઇન જુબાન અને ગાવે શબ્દાતી તબે પર કહા કરે બુધ મોહ કી હે સખી આગે ના ચાલે સબદ. સાધુઓ બોલે પોતાની આ જુબાનથી. અને હા એમ કેવો હારું ક્યાંક ક્યાંક એવી દય સુધે છે કે ગાવે શબ્દાતીત બે કે શબ્દાતીત પરમાત્મા છે ને બેહદ ભૂમિકામાં રહે છે પણ આ મોહની બુદ્ધિ કરે હું ક્યાં રહે છે કેવી રીતે રહે છે કેવી લીલા છે ઈ કાંઈ કહી શકે નહીં. એટલે આગળ શબ્દ ચાલે નહીં. પાંચ તત્વ મોહ અહંકાર ચૌદે લોક ત્રિગુણ એ સુન દ્વેત જો લેખડી હે સખી નિરાકાર નિરંજન.
प्रकृति महाप्रलय हो वही सब तत्व गुण निर्गुण द्वैत उड़े कछु ना रहे हे सखी निराकार निरंजन सुन પાંચ તત્વ મોહ અહંકાર 14 લોક અને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અને દ્વૈત છે. આ શું છે? દ્વૈત. દ્વૈત એટલે જીવ અને માયા બે લઈને ઉભા હોય, નિરાકાર ને નિરંજન ને. અને પ્રકૃતિ તો મહાપ્રલયમાં નાશ થાય, બધાને ખબર છે કે નહીં? બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રકૃતિ. પ્રકૃતિ વિષ્ણુમાં, વિષ્ણુમાં વિષ્ણુમાં, બ્રહ્મા વિષ્ણુ કૃષ્ણમાં લીન થઈ જાય, પરમા અક્ષરમાં, અક્ષર અક્ષરાતીતમાં. આવું આપણે જોયું. મહાકારણ કારણ સૂક્ષ્મ ને સ્થૂળમાં ન આવી ગયું કે નહીં? ત્યાંથી જ શરૂ થાય, પાછું અહીંથી ત્યાં સમેટાય ને. તો પ્રકૃતિ તો મહાપ્રલયમાં આવી જાય. તત્વ ગુણ નિર્ગુણ કાંઈ રહે અને માયા જોડી જાય તો કાંઈ રહે? કોઈનું અસ્તિત્વ છે ખરું? નિરાકાર નિરંજન શું કાંઈ રહે નહીં. તો પછી પરમાત્મા રહેશે ક્યાં? એનું સરનામું આજ સુધી કોઈ દીધું નહોતું. બાની જો અદ્વૈત કી સો કહાવે શબ્દાતી સો જાગ્રત બુદ્ધ અદ્વૈત વિના હે સખી ક્યો સુધ આવે દ્વૈત. અદ્વૈત વાણી કહેવાની છે ને. સો કહાવે શબ્દાતીત. ધારો આઈના શબ્દમાં તો એનું વર્ણન થાય નહીં, પછી તો કહે કોણ? શબ્દાતીત નિધ લ્યાએ શબ્દ મેં. સંપત્તિ શબ્દાતીત છે, શબ્દમાં વર્ણન થાય નહીં, અને શબ્દમાં વર્ણન કરવું પડે એમ છે તો આશરો લેવો પડે ને અક્ષર. એટલે જો એ ઘોડા ઉપર બેહવું પડ્યું, એટલે એને નિષ્કલંક કરવો પડે અને એની પાસેથી શબ્દો લેવા પડે. એટલે કલ્કી રૂપે રાજ્યની ઉપર સવાર થઈ ગઈ. કલ્કી છે કોની સાથે? ઇન્દ્રાવતી સાથે. ઇન્દ્રાવતી સવાર થઈ, પણ ઇન્દ્રાવતી અને રાજ્ય બંને એક થઈ ગયા. અને તારતમ જ્ઞાન રૂપી તલવાર. તો અદ્વૈત ધામથી જ્યાં સુધી જાગ્રત બુદ્ધિ ન આવે ને ત્યાં સુધી દ્વૈતના આ જીવડાઓને કે જગતને કાંઈ આમાં ગતાગમ પડે નહીં. પછી અંદરો અંદર શું કરે? હું મોટો, ઓલો કે હું મોટો, ઓલો કે નહીં તારું કાંઈ ન હોય, તારું હાચું નથી, મારું જ હાચું. આવું જ ને. તો એના માટે ચોપાઈ છે ને આગળ. पैगंबरिया तीर्थंकर कहीं हुए अवतार किन ब्रोध न मिट्यो विश्व को हे सखी किए नहीं नीर विकार પેગંબરો કયો કે તીર્થંકર કયો, જો બધાને લઈ લીધું, કોઈ બાકી નો રાખ્યો પ્રાણનાથ છે. આમાં બધાય નો, જો બધાયના શાસ્ત્રોનું રહસ્ય આમાં આવી ગયું હોય તો પછી એકઈને બાકી રાખે? હે, એનો મતલબ શું કહેવાનું ખબર? અત્યાર સુધી તારતમ નહોતા ને ત્યાં બધા લોલમ લોલ જ હતા. ગમે ત્યાં જાઓ, કોઈ પણ સંપ્રદાય લઈ લો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ લઈ લો, કે આ ચારેયની અંદર એના વાડા છે ને. આપણે કેમ ગામ એક હોય પણ આપણા બધા વાડા એવું હોય ને કા? પછી મારા વાડામાં તારું ઠોર આવવું જોઈએ એવું કા? એવું હોય ને એવું. જો અંદરો અંદર આમ થાય તો આ બધા છે. કોણ છે? પેગંબરો કયો તો કોનામાં આવી ગયા? કતે પક્ષ આવી ગયા? તીર્થંકર. જૈનમાં આવી ગયા? જૈન એટલે આમ હિન્દુ પણ જૈનોમાં આવી ગયા ને. અને કઈ હોય અવતાર બોલો, એ કોણ આવી ગયા? આપણે બધા. આ બધા થઈ ગયા. કોઈએ આખા વિશ્વનો ને દુનિયાની અંદર જે વાદ વિવાદ ચાલે છે એ દૂર કર્યો તો નિર્વિકાર થાય, વિકાર દૂર થાય. જ્યાં સુધી વાદ વિવાદ દૂર ન થાય, જ્યાં સુધી શંકાનું સમાધાન ન થાય ને એક પરમાત્માને ન પકડે ત્યાં સુધી કઈ થાય. તો હવે એ સમય આવી ચૂક્યો. ગઈકાલે પ્રસંગ બન્યો તો एते दिन त्रैलोक में भूति बुध सुखान सो बुध जी बुध जागृत ले हे सखी प्रगटे
પૂરી નવતન બ્રહ્મ સૃષ્ટિ લીજીઓ સૈયા. તમે વિચાર કરો, ગઈકાલે આપણે ચર્ચા કરી કે આટલા દિવસ સુધી વિક્રમ સંવત 1678 એ આસો મહિનો, એ કાળી 14 સવારના કેટલા વાગ્યા? 9:45 ચડતો પહોર અને રવિવાર. આવો સમય એ તે દિન, આટલા દિવસ સુધી આ સમય આવ્યો ને ત્યાં સુધી આ ત્રૈલોકી બ્રહ્માંડ 14 લોક બ્રહ્માંડમાં સપનાની બુદ્ધિથી જ બધાય હાલતા હતા. સો બુદ્ધ જાગ્રત લે એટલે દેવ ચંદ્રજી બુદ્ધજી છે, મહામતી પ્રાણનાથજી બુદ્ધજી છે કે એની અંદર બુદ્ધ ઓલરેડી બેઠો છે કે જેને જાગ્રત બુદ્ધિ મળી. બુદ્ધજી હા શરીર તરીકે કોણ દેખાય? દેવચંદ્રજી સામે દેખાય, પણ અંદર જે છે ને એ બુદ્ધ અવતાર બનીને બેઠો છે. એનો જ આધાર લેવો પડે, એના વગર તમને શબ્દ મળે નહીં. એના વગર શબ્દાતીતનું શબ્દમાં વર્ણન જ ન થાય. તો એ બુદ્ધજી છે, એને શું મળ્યું? જાગૃતિ. અને ક્યાં પ્રગટ થયા? નવતન પૂરી. કેટલી બુદ્ધિ ઉપર ઓપરેશન થાય? જાગ્રત બુદ્ધિ એવી ને, જાગ્રત બુદ્ધિ 3 બુદ્ધિ ઉપર ઓપરેશન કરે. આપણા બધાની સપનાની, અક્ષરની નીચ બુદ્ધિ, અને સખ્યું જે મૂળ મિલામાં બેઠી છે ને પરાતમ તરીકે, એની મૂળ બુદ્ધિ. મૂળ મિલામાં બેઠી હોય એની મૂળ બુદ્ધિ. પછી મૂળ મિલામાં સામે બેઠા છે ને, જે ઘણા રહસ્ય રાખીને બેઠો છે, એની જાગ્રત બુદ્ધિ રાજજી. અને સામે અક્ષરધામમાં બેઠો છે નીચ બુદ્ધિ. અને આપણી બધાની કેવું કા? એક બુદ્ધિ આવીને 3 બુદ્ધિ ઉપર ઓપરેશન કરે છે કે નહીં? પછી આ સમજાય, આ બ્રહ્માંડ ત્રીજો અખંડ કરવું હોય લીલા, આ કેમ કરીને માથું ભટકાડવું, કેમ કરીને બધાને સમજાય. આ તો હારું આપણે બહુ ભાગ્યશાળી છું, હારું તરત મળી ગયું ને તરત સમજી જાય છે. આ મૂકતા નથી, અથવા મૂકવાનું મન થતું નથી. આપણે કેટલા આમ અહોભાગ્ય સૌભાગ્ય છે ને આપણું, તો આ મળ્યો એમનું ન. તો પ્રગટે પૂરી નવતન. હવે આગળ લઈએ ને તો સમજવાનું એ છે કે બુદ્ધજી તો આવી ગયા, જાગ્રત બુદ્ધિ લઈને આવ્યા. તો હું જાગ્રત બુદ્ધિ નહોતી દેવચંદ્રજી ની અંદર? તારતમ નહોતો, પહેલેથી હતો. પણ જો આટલી મહેનત કરી ને હતો સુસુપ્ત અવસ્થામાં, તો કેટલી મહેનત કરવી પડી, કેટલા વર્ષ થઈ ગયા? અને આપણે ડાયરેક્ટ જાગ્રત બુદ્ધિ જોઈ છે ને, મળશે. કસાવવું પડે કે નહીં? કઈ કસની કસી હતી, અને ઘાવું પડશે કે નહીં? હીરાન જેમ વધારે ગયો ને એમ ઉજળો ઘઉં જ પડશે ને. કોટેજ નો રાખો. હા, રફ તો લઈ લીધી, આમ જો પેકેટ પેક હોય, આમ હીરા લાવ્યો, પણ ખોલે પછી ઘઉં આપે છે, એનું પડીકું વેચો હતી પાછું. હા, એ આપણને ખબર નથી, પણ આપણે થોડુંક જોયું છે બજારમાં, એટલી ખબર પડે કસવું પડે કે ન પડે. તો દેવચંદ્રજી બતાવે છે, હું 40 વર્ષ સુધી ઘસાણો ને ત્યારે મારી અંદર પડેલું જ હતું, પણ હવે મારી અંદરથી ઉજાગર થયું. પછી એમ નહીં સમજતા શ્યામાજીના અંગ હો સુંદર સાથે આપણે એક દિલ્હી થઈ, એટલે એને મળી ગયું ને એક દિલ્હી થઈ. ક્યાં? પરમધામમાં. અહીંયા નહીં હો, જો અહીંયા એક દિલ્હી થઈ જાય ને તો આપણે ધણી ખોટા પડે કે ન્યા બધી ભલે બાજુ બેઠી, ન્યા ભલે એક દિલ્હી થઈને બેઠી, પણ જે દ્રશ્યો જોવો છે ને ત્યાં ભવે ભેગા ન થવા દો. તો ભવે ભેગા થવું હોય ને તો આપણા આદિ આપણને હિદાયત કરી કે જે પગલે હું ચાલ્યો ને, જે મહેનત મેં કરી ને, જેમ એક જ વસ્તુ ઉપર મેં કોન્સન્ટ્રેટ કર્યું ને, એમ તમે જો કોન્સન્ટ્રેટ કરશો ને, એક જ ધણીને પકડશો ને, બ્રહ્મલીલાને પકડશો ને, તો તમને મારી જેમ આ બધું જ આ આંખે પણ દેખાશે. તો હવે પ્રશ્ન એ થાય કે બુદ્ધ છે કોણ? દર્શન આપવા વાળા કે દર્શન પામવા વાળા? છે તો બે પતિ પત્ની હામામે છે, તો આમાં બુદ્ધ છે કોણ? બેમાંથી કઈ નહીં. દેવચંદ્રજીની અંદર અક્ષરની બુદ્ધિ પડેલી છે ને, વ્રજને રાસના દ્રશ્યો ક્યાં છે એની પાસે. પણ જ્યારે રાજ્ય દર્શન દીધા ને ત્યારે તારતમ આપ્યો. તારતમ એટલે ઓળખાણ, નિસ્બત. તુમ આયે હો અરસે જગાવો અગ્નિ. ખાલી આટલું કીધું ને તા તો જાગ્રત બુદ્ધિ ટ્રાન્સફર થઈ ગઈ. દેવચંદ્રજીની અંદર પડેલી જ છે સુસુપ્ત અવસ્થામાં, જાગ્રત થઈ ગયા. એટલે અંદર અક્ષર પણ બેઠેલા છે, એની નીચ બુદ્ધિ અને આ તારતમ જાગ્રત બુદ્ધિ બે નજીક આવી ગયા. એટલે અક્ષરની બુદ્ધિમાં દ્રશ્યો અખંડ છે ને, એ દ્રશ્યો હલન ચલન કરવા માંડ્યા. એટલે હૃદયની અંદરની મગ્નતા છે એ છલકીને બહાર આવી. વિચાર કરો, આ તારતમ આવ્યું, વ્રજ ને રાસના દ્રશ્યો અંદર પડેલા છે ને. હવે જે દેવચંદ્રજી વ્રજ અને રાસલીલાનું વર્ણન કરશે ને આ ધરાતલ ઉપર, એ વ્રજ ને રાસ જયારે થયા ને ત્યારે કોઈ એવું વર્ણન નથી કર્યું.
અભૂતપૂર્વ વર્ણન થશે. આજ સુધી સંસારમાં થયું નથી ને એવું વર્ણન હવે વ્રજ અને રાસનું થશે. અરે કોઈ સુખદેવે ને કોઈએ નથી કહ્યું, નરસિંહ મહેતાએ એવું નથી ગાયું. એવી વ્રજલીલા ને એવી રાસલીલા આપણી વાણીમાં આવશે. પણ હું ફક્ત આટલું જ થશે, આટલું જ કરશે દેવચંદ્ર. પેલા ગામને લાવવા ખરા ને, અને ગામ કેવું છે, સમજદાર છે, લે ચમત્કારી. હા, એ વાત રાઈટ, સમજદાર નહીં પણ ચમત્કાર. ચમત્કાર ને નમસ્કાર. ખબર છે આ દુનિયામાં હું પેલા જોઈ, હવે લાવવા ખરા ને, તો લાવશે ક્યાં, કઈ રીતે? સ્વરૂપ દેખાવું જોઈએ, કઈક દર્શન થાય ને તો અમે આવી. બાકી ડાયરેક્ટ તમે સોપાઈ કહેવો ને તો એમાં મેળ પડશે નહીં. કાંઈક ચમત્કાર કરો, કાંઈક અમને લાભ થાય ને અમને એમ થાય તો અમે ગામમાં વાતો કરીને આવી. એટલે જો ચમત્કાર થશે, આડિકા લીલા થશે, આશ્રિત લીલા, બંધન લીલા, જેનો આશ્રય લઈને આ ધર્મની શરૂઆત થશે. થશે ને, સુંદર સાથે આવશે કે નહીં? પણ હા, હજી બુદ્ધ અવતાર થયો છે, પણ નિષ્કલંક બુદ્ધ અવતાર તો સુરત થી ચાલુ થશે. બુદ્ધ અવતાર શરૂ થઈ ગયો છે, પણ નિષ્કલંક ક્યારે થાય? જ્યારે આ દુનિયા માટે વાણી ખુલ્લી મૂકવામાં આવે અને સમગ્ર જીવ સૃષ્ટિ એને કલંક લાગેલો છે ને, એ શાસ્ત્રો વાંચી વાંચી માથા ફટકાડે છે, એ જીવ સૃષ્ટિ ઉપર પાછી બ્રહ્મ સૃષ્ટિ સવાર થઈ છે. એટલે જ્યાં સુધી જીવ જોર ન કરે અને એને એના જ શાસ્ત્રોમાંથી સમજાવવામાં ન આવે ત્યાં, અને પ્લસ કઈ રીતે નિષ્કલંક થશે? અત્યારે હજી કલંક છે, કારણ કે દેવચંદ્રજીને આટલું જ કીધું, તમે ખેલ માંગ્યો તો નાયવા છો. પણ આગળ જતા ખબર પડશે, લે અમે કાંઈ ખેલ નથી માંગ્યો, તમે આ બધું કરવા વાળા કોણ? ઈ જયારે કહે ને ત્યારે શું થાય ખબર છે? આપણને દુઃખ જ નહીં લાગે. સમજાય છે ને? થોડાક ગુનામાં હોય ને કે આપણે માંગ્યો તો ભૂલથી મંગાઈ ગયું છે, આ મગાઈ ને આ ક્યાં આવ્યા કા, એવો અફસોસ હતો. પણ જયારે ખબર પડી ને આપણે નથી માંગ્યો, ઈશ્કને સાહેબી બતાવવા માટે એને મંગાવ્યો છે. આ દુઃખનો ખાલી અનુભવ કર્યો ત્યારે આપણે રાજીન રેડ ન થઈ જાય તો નિષ્કલંક ન થાય. એટલે ઈ તારતમનો બીજો ભાગ, તારતમનો તારતમ જયારે આવશે અને રૂહલા દો જામે પડશે ત્યારે આગળ આવશે ને. પણ બુદ્ધ અવતાર ચાલુ તો થઈ ગયો. જેમ આપણે બધાને ભેગા કરવા હોય તો પ્રસાદ રાખવો પડે ને, નાસ્તા ભોજન, કારણ કે કેટલા આગે આગેથી આવે ને પછી ઘરે પાછા જાય તો એ બધું આપણે ભેગા કરવા શું કરીએ? આખા ગામમાં કરે તો આપણે એક નથી કરતા. આપણે બહુ ઓછું કરીશું. બાકી બીજી જગ્યાએ 7-8 દિવસના વિતક થાય ને તો પેલા કે લાડવા બાડવા છે ને એ પેલા કયો, એટલે લાડવા બપોર જોઈએ પછી તો, એટલે એમાં જો તો લાડવા ખાવા જાય છે કે એમ નો કે રસ પીવા મળશે એની ભેગા પછી જે હશે ને હાલશે, એમ નો કેવો લાડવા રાખજો, નકર આપણે મેળ નહીં આવે. ડીશમાં લાડવા જોઈએ ખાસ કરીને. હું તો આમ સૌરાષ્ટ્ર બાજુ ગયો છું ને એટલે મને ખબર છે. એના વગર તો એનું મન માને નહીં. કા આપણે જે હોય હાલે છો, આપણે બહુ સારું છે, આ રસ પીવા જ આવે છે, મને ખબર છે. પણ આ રીતે લીલા શરૂ થઈ. હવે જો આવા સરસ મજાના દર્શન થયા, 12 વાગી ગયા, 12 વાગે આવ્યા ઘરે આવે ને તો ચેન ન પડે. કોને કહું? કારણ કે 14 વર્ષ સુધી ઘરે આવતા ને તો મૂંઝાતા કે આગળ તો કાંઈ કથા હાલતી જ નથી. અને હવે આગળ એટલી આવેલી કે હવે એ અંતર છે નહીં તો આ ઉભરો અલૌકિક જ્ઞાનનો ઉભરો, અલૌકિક વસ્તુ દેખાણી, પરમધામ દેખાણું, બ્રજરાજ દેખાણા, ભાગવતના રહસ્યો ખુલી ગયા, એવો ઉભરો છે. કહું કોને કે વાણંદ વાળું ખાલી આપણે સાંભળ્યું છે ને, દર વખતે સાંભળે છે, પણ વિતકના પ્રસંગથી જ આપણે આગળ વધીએ તો સાંભળવા તો જતા, આ દર્શન થયા ને ભાઈ સાંભળવા તો જતા. એટલે હવે કોની મુલાકાત થશે એના માટે આજ મેં ફોટો પાડી દે ચોપાઈ મોકલી છે ને. આખું ગામ દુનિયા ન લઈ શકે હો, એટલે જો ચોપાઈ મોકલી છે આજે. એ ગાંધીભાઈ વાળો પ્રસંગ મુખ્ય છે આજે. એ બાની ધની મુખ થે કહે સો એ દુનિયા ક્યો કર લહે, ગાંધી ભાઈ મિલે ઇન અવસર ઇન એવા ચાલીએ ચિત ધર. થોડાક મોબાઈલ ને જોર આપજો તારતમમાં તમે હો ને તો ઓકે. એટલે હું છે તમને મજા આવે એમ, ઓલું મારી સામું જોવું ને થોડાક તમે હળવા થઈ જાઓ. એ બાની ધની મુખતે કહે સોએ દુનિયા
બોલો અત્યારે ધણીજી ક્યાં છે? દેવચંદ્રજીની અંદર. હવે પોતાના મુખારવિંદથી આ વાણીનું વર્ણન કરવા જઈ રહી છે તો આ દુનિયા લેશે, ટોળું આવશે. તો આ અવસરે આ સમયને કોણ મળી ગયું? અને એ પાછા મોટા શેઠ એટલે બધી રીતે મદદ કરે ને. પછી કાંઈ ઉપાધિ રહે દેવચંદ્રજીને? જો દેવચંદ્રજીનું ઘરે હાસવી લે તો એ ટેન્શનમાં ન હોય તો પછી આ ચર્ચા કરી શકે ને. ઘરનું ટેન્શન હોય તો એટલે બે રીતે મેળા, ઘરે હાસવી લે અને આ વાણીનો પ્રચાર પ્રસાર છે ને ઈ હાચવી લે. કેવું પાત્ર રાજ્ય મળ્યું તમે જુઓ ખરા. ગામજીભાઈ મિલે ઈન અવસર તીન એટલે તીને વચન લીએ ચિત્ત ધ. જોજો ચિત્ત થી ધારણ કર્યા છે, ખાલી દેખાવ પૂરતા નહીં, ઓલા શેઠ સાવકાર ને ચૌધરીઓની જેમ ગામને પ્રભાવિત કરવા નહીં. આ બહુ સરસ સમજવા જેવી બાબત છે ને. કર વિચાર પૂછે વચન નીકે અર્થ લીએ જોઈન જબ સમજાઈ પાર વિવાન. કોની પહેચાન થાય? છેલ્લું ચરણ કેવું સરસ છે. તબધાની કી ભઈ પહેચાન. કોની ઓળખાણ થઈ? જો કર વિચાર પૂછે વચન, એમનેમ કાંઈ અલ્લાહ તલ્લા નહીં કે દેવચંદ્રજી એને થોડોક લગાવ છે બે ફ્રેન્ડ બની ગયા બાજુ બેતા એટલે તું કે હાસું, એવું નથી હોય. કર વિચાર પૂછે વચન, હળવે પૂછતા જાય, પાછા પોતે મંથન કરતા જાય. આપણે હારું ઊંધું છે, પૂછવાનું ખરા, સાંભળવાનું ખરા, પણ ઘરે જઈને કેવા વાલા? હરિવાલા. પછી કેવાય કે હરી હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે. અને પાછા ગામ ને એમ કે આપણે કઈ ચિંતા નથી કરતા હો, એમ તો દોરી કોને હોઈપી છે? હે મેં તો લગામ દીધી હાથ હરીને, હરી ચાહે તો પાર ઉતારે. ગામ ને એમ કેવો અમારે તો રાજજી કે ને થાય હો, અમે તેની રાતનો શું. પછી આપણે ઘણું લઈને બેઠા હોય પોટું, સારું મારથી આ થયું નહીં તો પછી ઓલો કેતો એટલે તું તો કેતો રાજજી કરે બધું. ના બધું એ થોડો કરે, આ તો આપણે કરવું પડે ને. જોજો કર વિચાર પૂછે વચન નીકે અર્થ. નીકે એટલે નજીક, નીકે એટલે એકદમ અંદરના. નીકે અર્થ લીએ જો. એ દેવચંદ્રજી એને જે કહેતા ને એ બરાબર દ્રઢ થઈને આમ હૃદયમાં ઉતારતા હતા. અને જબ સમજાય પારકી બાન, બાન એટલે વાણી, જે પરમધામની વાતો કરીને સમજાવી ને તબ ધનિકી ભય પહેચાન. પછી ખબર પડી આ દેવચંદ્રજી ખાલી મારા ફ્રેન્ડ નથી, મારી બાજુમાં બેસીને સાંભળવા વાળા ખાલી શ્રોતા નથી, અરે આ તો કઈક અલૌકિક આત્મા જ છે. તો આવું થશે કે નહીં? આવું થયું કે નહીં? જો દેવચંદ્ર જોતા હતા કે આમાં કથા આમ જીત દઈને કોણ સાંભળે છે? તો કે ગામજીભાઈ છે. પછી ધીમે ધીમે ગામજીભાઈની બે કથા પૂરી થાય ને એટલે રસ્તામાં થોડાક ઉભા રહીએ. પછી ધીમે ધીમે દેવચંદ્રજી એને બધું કે એમ કરતા કરતા સૌથી પહેલો સહુર આપણા સંપ્રદાયમાં કોઈએ કર્યો હોય ને તો કોણે કર્યો? હવે એની માટે કોઈ જગ્યા જરૂરી છે? હે, અત્યારે લોકો આશ્રમ બાંધે ને ઓલું કરે ને ફલાણું કરે, પર્ટિક્યુલર આપણા ઘરમાં એક પર્ટિક્યુલર જગ્યા રાખે, અહીંયા બેહું તો જ સીટ છોંટે. એવું થાય. હમણાં ધંધાનો ઓલું ગણતરી કરતા હોય ને ટેન્શનમાં હોય તો ગમે ત્યાં બેઠા હોય, ચીત ક્યાં હોય? કદાચ ગમે એટલા વાહનો આમ જાય ને, બોલો ને એકઈ નો અવાજ આવે, હરામનો અવાજ આવે, ચિત્ત ક્યાં છે? બોલો આવું આપણે નથી થતું? તો ચિત્ત વની અને સૌર કરવા માટે શું કહે? પર્ટિક્યુલર જગ્યા જરૂર છે? અરે ખોવાઈ જાવ એટલે થાય. આ પેલું ઉદાહરણ આપણા સંપ્રદાયમાં. બે રસ્તામાં ઉભા છે, મૈંડા વાતો કરવા, દેવચંદ્રજી વાત કરે ને દિલથી ગ્રહણ કરે, અને એમાં બે એટલા ઊંડાણમાં ખોવાઈ ગયા કે પનિહારી એકવાર પાણી ભરવા ગઈ ને આવી તોય બે ઉભા, બીજી વાર પાણી ભરવા ગઈ આવી તોય બે ઉભા. પછી તો પનિહારીઓ છે ને એને દુઃખ થયું, એને ટેન્શન થયું, એને દયા આવી કે આ બે તો જો કયું ના ઉભા છે, આપણે બે વાર પાણી ભરવા ગઈ આવી, થાકતા નહીં ભાઈ. પછી ત્રીજી વાર પાણી ભરવા ગઈ આવી ને પછી પનિહારીઓથી ન રહેવાનું. પછી કીધું ભાઈ તમે બે કયું ના ઉભા છો?
તમે વાતો કરો છો ને એમાં અમને કઈ વાંધો નથી, તમે નડતા નથી, પણ તમે થાયકા નથી, બેહીન વાતો કરો. આવું જ્યારે કીધું ને ત્યારે તો બેયનું ચિત્ત આ ચર્ચામાંથી પાછું વેડ્યું અને બેયને પોતાના શરીરનું ભાન થયું. લે આપણે બે ક્યાં ઊભા છીએ, ધંધો ભૂલાઈ જાય કે નહીં? પણ દેવચંદ્રજી ધંધો કરતા નહીં, પણ ઓલા ભાઈને તો હતો ને, ગાંધીભાઈ નહોતો, એને ધંધોય ભૂલાઈ ગયો. શેઠ હતા, એને કેવડું મોટું હોય સંચાલન, તમે જોત ખરા મેનેજમેન્ટ, હવે એ ભૂલી ગયા. આ કેવી ચર્ચા છે, એ કેવા ડૂબાય છે. પણ પછી ગાંધીભાઈ બહુ આનંદ આવવા માંડ્યા ને, બે એવો કથા પૂરી થાય પછી ગમી નહીં હારા બે ચર્ચા તો કરે. એમ કરતા 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 ગાંધીભાઈને એવું થયું, અનુભવ થયો કે આ તો મારું કંઈક અગાધ વાત છે. અગાધ એટલે બહુ ઊંડી, કોઈ નથી કરી જોઈએ, અને કાંઈક અલૌકિક છે. પછી એને હળવેકબેન દેવચંદ્રજીને પૂછ્યું, ગાંધીભાઈ હે આપણે બે ભાગવત સાંભળી છે વર્ષોથી, પણ જે પ્રશ્ન તમે લાવો છો આ બધું એ અમને કેમ કોઈ નથી થતો? આટલી થોડીક આમ ક્યુરિયોસિટી જોઈ ને, તડપ, આટલી પ્યાસ થોડીક જોઈ ને, એટલે દેવચંદ્રજીને એવું લાગ્યું આ પાત્ર તો છે. એટલે હળવેકબેન ધીમે 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 થોડીક થોડીક સુગંધ આપવાનું શરૂ કર્યું. પછી એ સુગંધ આપી ને તો વધારે ને વધારે સુગંધ લેવાનું શરૂ કરી દીધું. કોણે? ગાંધીભાઈ. અને પછી જિજ્ઞાસા વધી ગઈ, એટલી બધી વધી ને તે ગાંધીભાઈ કીધું હવે આપણને છે ને એકડ એકથી બધું કહી દઉં, આ હું છે ને હાલો હવે કાંઈ છૂપું રાખવાનું નથી. જ્યારે પૂરેપૂરી જિજ્ઞાસા જોઈને પૂરેપૂરા પાત્ર સમજ્યા ને, એટલે પોતાની સાથે જેટલી પણ ઘટના 40 વર્ષ સુધીમાં બની હતી અને છેલ્લે આ દર્શન થયા ને એ બધી જ વાત કરી દીધી. અને પછી તો જે ગાંધીભાઈ રાજી થયા છે એને એટલો આનંદ આવવા માંડ્યો કે હવે જ્યાં હોય ત્યાં નથી ઉભા રહેવું. હવે દેવચંદ્રજી હું તમારી ઘરે જ આવીશ. દેવચંદ્રજીની ઘરે જઈને ગાંધીભાઈ ચર્ચા સાંભળવા માંડ્યા. અને ગાંધીભાઈ મોટા શેઠ હતા, ક્યારેક ક્યારેક રાજાને જરૂર પડે ને તો એ ગાંધીભાઈ પાસે પૈસા લઈ જતા. હવે વિચાર કરો, તારતમ ગ્રહણ ગાંધીભાઈએ કર્યું, મોટા આવે તો હારે નાના તો આવે ને. આખા જામનગરમાં ગાંધીભાઈના માધ્યમથી વાત ફેલાઈ ગઈ, બ્રજ રાસ અને પરમ ધામની. એટલે ધીમે ધીમે બધાય આવવા લાગ્યા. એટલે હવે શરૂ થાય ને, એક સે સુની દૂસરે તહાં સે મિલિયા સાથ, સોઈ આવે દીદાર કો જાકે ધનીએ પકડ્યા. એકથી બીજા નીકળી, બીજાથી ત્રીજાએ. એમ સુંદર સાથ આવવા લાગ્યો. પણ મોકલે છે કોણ? કોણે વચન આપ્યું છે? રાજજીએ આપ્યું છે. પછી તો એકબીજાને કે બીજો ત્રીજાને. એ તો બધી આ સંસારની સિસ્ટમ છે ને, હાલે મદાવે એવું હાલ એમ જ ને. પછી આવ્યા, પણ અહીંયા મોકલવાવાળા કોણ છે? રાજજી છે. અને એ જ અહીંયા દર્શન કરવા આવે છે જેના ધણીજીએ હાથ પકડ્યા. એટલે લાલદાસજી આ પ્રકરણના અંતમાં કહે, તારતમ પ્રકાશના પ્રકરણમાં શ્રી મહામતી કહે એ સાથજી એ અપની બુનિયાદ અબ તુમે આગે કહો ધાકો કરો યાર. આપણી બુનિયાદ એટલે પ્લિન્થ ને બીજું શું કહેવાય? પાયો નખાઈ ગયો છો. હવે તમને કે આગળ કહો, એ લીલાને પણ તમે બધા યાદ કરો. તો આગળ કે છે ને, પણ આગળ કહેતા પહેલા આટલી સરસ મજાની એક યાત્રા પૂરી થઈ છે ને, તો લાલદાસજીને એમ થયું લે ને થોડુંક મારા સુંદર સાથે રિવિઝન કરાવી દઉં, નહીં તો મારા સુંદર સાથને યાદ રહેશે નહીં. આ રિવિઝનની પદ્ધતિ આ સંસારમાં છે ને, વારંવાર કાટ ઉખેડવો પડે. એટલે સંક્ષિપ્ત જીવન દૂત એવું લખ્યું. સેમ ઈનું ઈ જ છે. પહેલેથી જન્મ થયો ત્યારથી માંડીને બધું, આમાં બધું આવી ગયું. બધું એટલે બધું દેવચંદ્રજીનું આવી ગયું જન્મથી લઈને અંતર્ધ્યાન સુધી, અને મેરા ઠાકુરનું આવી ગયું જન્મથી લઈને અંતર્ધ્યાન સુધી. બેયનું આવી ગયું. એમાં એકનું જે આપણે બાકી છે, બીજાનું આટલું થયું ને, પણ બેયનું અત્યારથી કહી દીધું. પણ મેઇન ઘટના જે બની ને ત્યાં આપણે જઈએ ને કે બીજી કોઈ જગ્યાએ 14 बरस लो निष्ठा बंद वचन ग्रहे सब सार, 40 बरस की उम्र में हके दिया दीदा, सुनत भागवत देहु रे कहाँ कहाँ तारतम, तुम आए हो अरस से जगावो अपनी आत्म. અમુક ચોપાઈ જ આપણે લઈ આમાં આ પ્રકરણમાં. તો ભાગવત 40 વર્ષ સુધી સાંભળ્યું. 40 વર્ષની ઉંમરમાં હકે એટલે રાજ્યએ દર્શન આપ્યા. શું કીધું? તારતમ કીધો, તમે પરમધામથી આવ્યા છો ને, તમારી આત્માને જાગૃત કરો. તો દેવચંદ્રજીનું આમાં બધું જ આપી દીધું છે કે જન્મ ક્યારે થયો, અંતર્ધ્યાન ક્યારે થયું. ટોટલી 73 વર્ષ અને 11 મહિના
આ ધરાતલ ઉપર ગયા. અને મહામતી પ્રાણનાથજી 76 વર્ષમાં 2 મહિના 10 દિવસ એટલે કેટલા 75 વર્ષ 9 મહિના અને 20 દિવસ. એ તો આપણે આવી ગયું ને ભૂમિકા બાંધી ત્યારે બેનું કીધું હતું. હા ઠેઠ ક્યાં વયા ગયા ખબર? પન્નામાં વયા ગયા. લાલદાસજી લખતા લખતા પન્નાનો જે પ્રસંગ બન્યો તો નહીં ડાયરેક્ટ એની જયારે અંતર્ધ્યાન થવાનું હતું ત્યારે સુંદર સાથને કોને સોંપ્યા? એ ચોપાઈ આપણે ભૂમિકામાં લઈ લીધી હતી. બોલો હવે આવે સર ચર્ચામાં પ્રકરણમાં હવે આવે. साथ सौंपया आप श्री राज को जाहिर में श्री महाराज, अब हम पीरत धाम को तुम रहो सावचेत आज. महाराजा जी सो कहिया मैं देखत हो एक तुम 30 वास्ते सेवा साथ की सौंप चलत है हम. अब हुक्म द्वार खोलिया लिया अपने हाथ हुक्म दिल मोमिन के आई के अरस कर बैठे खसम. અને પ્રકરણના અંતમાં કે अब साथ अगले और बीच के और आखिर की बीतक सो अब जाहिर होत है कहावत हुक्म हक. श्री महामती कहे ऐ मोमिनो ए मूल इस्लाम इनो का मजबूर बड़ा है सो जाहिर किया ईमान. બધું જ કહી દીધું. જો તમે સમજા વાંચો તો સમજે ને એટલે ઘરે વાંચો કાયદા આવવાનું છે. ઘરે વાંચી ના તો ચોપાઈ ઓટોમેટિક સમજાય જાય. મારે અર્થ કરવા નહીં. મેં સારું છે ને સૌથી પહેલા એકવાર વિતક કર્યું ને તે સારું વિતક કરતા પેલા ચોપાઈ આ બહુ પાકી કરી લીધી હતી. ત્યારે અર્થ નહોતી ખબર પણ હવે ભણેલા આવે ને એટલે કોક્ષી નાખવાનું. તો કોઈ પૂછે કાંઈ ન કહી તો ચોપાઈ તો કહી. એટલે પેલું વિતક સારું થયું કર્યું પણ અર્થ કરતા આવડે નહીં. એટલે મેં કીધું કાંઈ ન આવડે ટાઈમ તો કાઢવો ને. પછી ચોપાયું હું સોંપાયું સામે વાળા જાગે કુએ ભર નીંદરમાં કુએ ભાઈ જબરજસ્ત હોય. અને પછી તો અમે પેલી તારીખે મંગલપુરી જતા એટલે ત્યાં બસ બધા ચર્ચા કરે. મારા શ્રી કે અજયભાઈ ને ચોપાયું બધી બહુ આવડે પણ એટલી બધી બોલ નાખે ને તો સામે વાળો હોય જ જાય. પછી ત્યારે જ મને ધાસકો પડી ગયો. હારું હું હાસો સામે વાળા હાસા સારું છે સારું કે છે વાણીને પકડો મેં વાણીને પકડી અને હારે આ બધા તો મને ગલત સાબિત કરે છે. પછી આની ખબર પડી કે સામે વાળા બિચારા મારી જેટલું થોડું આવે હોય હજી. અને પ્લસ ચોપાઈને હું નહીં સમજતો નહીં સમજતા તો પછી હું ખેત ને. કારણ કે છાશ પચાવવાની તેવડ ન હોય. છાશ ન પતતી હોય એને ઘી કેમ સીધું લે છાશની જેમ પી. છાશ જ ન પી તો એને ઘી કેમ પીવડાવો તમે? પણ પછી મને આજે એ વિચાર આવ્યો મંથન કરતો હતો ને. જો ભાઈ ગામડાના ઘરના છોકરા હોય ને એ નાનપણથી જ ઘી મંડે પીવા મંડે જ નહીં. એને કાંઈ પચે કે નો કેમ ભાઈ રોટલી પકોડા લઈને આપણે ન ખાતા? ગોળ ચોપડી ને બધું આપણને બધું પચી જતું. એના હોય એને પાસે ભાઈ એના હોય એને પચે જ નહીં. આપણે અત્યારે જે ઓલા 70 વર્ષે આમ 70 વર્ષે અત્યારે આમ સારું હોય ને આમ શરીર સારું હોય બધું એમ હોય ને હલન ચલન તો આપણને એમ થાય એટલે અમે તો 47 વર્ષ નથી અમે તો વાંકા વળી જાવ 70 વર્ષે. તો તમે ક્યાં આવવાના? એ કે ભાઈ અમે છે ને અમારા ગામડે પાકો માલ ખાતો. પાકો માલ તો કયો પાકો માલ? એ કે અમારા બા છે ને અમને એ ઢેફલા ની ઘી ની. તો હું એને પસ્તું હોય છે જન્મીને હજી 5 વર્ષનું થયું હોય 10 વર્ષનું થાય ભાઈ એનો હોય ને યાર એ તો હોય ને એને પછી મને વિશ્વાસ આવ્યો કે આપણો હોય છે ને એને પછી આપણો નહીં હોય બરાબર. પછી વિશ્વાસ આવ્યો કે આપણી ઉપર વિશ્વાસ રાખો. સામે વાળાને પચશે એ આપણો હોય છે ન પચે એ એટલે આવું થાય. તો જીવનદૂતમાં બધું આવી ગયું. હવે આપણે ટૂંકમાં લઈ લઈએ. ચોપાઈ લીધી સાથ સોંપ્યા આપ શ્રી રાજ કો. ક્યારે? પન્નામાં અંદર ધ્યાન થયા ત્યારે. જાહેરમાં મહારાજા છત્રસાલે. પણ જો અંદરખાને કોને સોંપી દીધા? રાજ્યને સોંપી દીધા. એટલે યાદ રાખજો અંદરખાને રાજ્યને સોંપ્યા એનો મતલબ એ થયો કે લીલા આ બે શરીરના માધ્યમથી જ થઈ છે. અંદરખાને કોને સોંપ્યા? હવે હુકમ કોના હાથમાં છે? આ તો જાહેરમાં સુંદર સાથે સેવા કોને સોંપી? છત્રસાલને. અને કે છે હું જાઉં છું પણ આ બધાનું ધ્યાન રાખજો છે. હું ગયા પછી આ બધા માયામ નો ડૂબી જાય. આ બધાને વાણી વાંચે ને એમ રોજ આને બધાને સાચવજે એમ એટલા માટે કીધું છો. અને મહારાજાને કે તું એક જ મને એવું દેખે જે આ કાર્ય કરીશ એટલે સુંદર સતની સેવા તને સોંપતો જાઉં છું. પણ યાદ રાખજો ચોપાઈથી શું જાણવા મળે?
કે સાથ સોંપ્યા આપ શ્રી રાજકો. જો પોતે સુંદર સાથને રાજ્યને સોંપતા હોય, શરીર છોડવાનું છે ત્યારે, તો પોતે રાજ્ય હોય. પોતે એમ કે છે કે રાજ્યને મેં સુંદર સાથ સોંપ્યા, તો પોતે રાજ્ય હોય. તો રાજ્યને બદલે કામ કોણે કર્યું? શ્યામાજીએ. શ્યામાજીને આ ઉપાધિ કોણે આપી હતી કે તું જ રાજ્ય. પણ હવે ઈશ્ક માંગ્યો ત્યારે કીધું કે ના ના આપણી પાસે છે ને, એટલે જો કોને સોંપવા પડે? રાજ્યને. તેથી તો પોતે અંદર જે છે ને પેલા જ સોંપી દીધા હતા. ઈશ્ક માંગ્યો ને ત્યારે, પછી તો 3 વર્ષ અષ્ટપ્રહરની લીલા થઈ, તો પછી છેલ્લે ન સોંપે જ્યારે જાય ત્યારે. આ સમજવા જેવું છો. એટલે શ્રીજી કોણ છે ને એ સમજો. શ્રીજી રાજ્ય નથી, શ્રીજી શ્યામાજી છે. અને આપણે કોને ડાયરેક્ટ પકડવાના? નિજ નામ શ્રી કૃષ્ણજી, એને પકડવાના. અને પછી શું કર્યું? અબ હુકમે દ્વાર ખોલ્યા. હુકમે દ્વાર ખોલને કહો. અને રાજ્ય પોતાના હાથમાં હુકમ લઈ લીધો. પેલા દેવચંદ્રજી ઉપર હતો, પછી પ્રાણનાથજી ઉપર હતો. ની બેયની લીલા પૂરી થઈ ગઈ. બેયના માધ્યમથી જે બ્રહ્મવાણીનું અવતરણ થવાનું હતું ને થઈ ગયું. બેયની લીલા જાહેર થઈ ગઈ. કયામત વિશે જે વચન આપવામાં આવ્યું હતું ને એ જાહેર થઈ ગયું. પછી રાજ્ય હુકમ પોતાની પાસે લઈ લીધો. અને હવે શું નક્કી કર્યું? હવે મારી જે પણ સખી છે એ પાત્ર બનશે ને એના હૃદયમાં જઈને હું દિલ મોમિન કે આઈ કે અરસ કર બેઠે કસમ. અને લાલદાસજી આ પ્રકરણમાં છેલ્લે લખે અબ સાથ અગલે ઓર બીચ કે ઓર આખર કી બીતલ. આગળના, વચ્ચેના અને સોરી અગલે એટલે પાછળની સુંદર સાથ, પછી વચ્ચેના ને આગળના. સો અબ જાહિર હોત હે. હવે ઈ ચર્ચા જાહેર થાય છે. અને કોણ કે છે આ ચર્ચા? કોણ કેવડાવે છે? જો કહાવત હુકમ. હા. અને હવે કે છે મહામતી કે હે મોમીનો, એ મૂળ ઇસ્લામ. જો ઇસ્લામ કોને કહેવાય વ્યાખ્યા કરી લાલદાસીએ. આ પ્રકરણ આજ સુધી હારું મેં ઊંડાણમાં નહોતું વાંચ્યું ને તો ખબર પડી. એ મૂળ ઇસ્લામ. મૂળ ઇસ્લામ એટલે કોણ છે મૂળ ઇસ્લામ? સાથ અગલે ઓર બીચ કે ઓર આખર કી ભીતર. આ 120 વર્ષની લીલા દરમિયાન જે પણ બ્રહ્મ સૃષ્ટિ જાગી અને ઘર બહાર છોડી પ્રાણનાથજી સાથે ચાલીને પન્ના ગઈ ને, જેને બ્રહ્મ સૃષ્ટિ હોવાનો દાવો સાચો સાબિત કર્યો, એને કહેવાય મૂળ ઇસ્લામ. અને હિનોકા મજબૂર બળા હે ભાઈ, એના વખાણ તો કેમ કરવા? એની વાતો તો બહુ મોટી છે. એની વાતો આ પોતાની આત્માઓની વાતો કોણે જાહેર કરી? અહીંયા આવીને ઇમામે ખુદ. સો જાહેર કિયા ઇમામ. એટલે આપણે બધા ગાય ને લુકા બરન ન કરો રે રૂહજી હકે તુમ સિર દિયા ભાર અરસ કિયા अपने दिल को माहे बैठा कर सीनगार बरनन करो ले रूह जी हके तुम सिर दिया. हे રૂહ તું વર્ણન કર. કારણ કે રાજ્ય હુકમ પોતાની પાસે લઈ લીધો, તને કીધું છે તારી ઉપર ભાર મૂક્યો. એટલે 6 દિવસની લીલા કોના હાથમાં? સખ્યુના હાથ. એક બીજુને જગાડવાની, બીજું કઈ. અને ઇન્દ્રાવતી કે તું વિચાર તો કરા સખી, આપણા ઘરને હું બનાવી દીધું, સોરી આપણા દિલને હું બનાવી દીધું? ઘર, આપણું ઘર એટલે આપણું પરમધામ બનાવી દીધું, હૃદયને. તો માહે બેઠાઓ કર સિંગાર. રાજ્યને તારે બેહાડવા જ હોય ને તારા ધણીને, તો અંદર સિંગાર કરીને બેસાડ. અને આપણે બોલીએ બહુ અરસ તુમ્હારા તુમ આયે. વગર ખર્ચે કેવું થાય? હે ના ઘરમાં કોઈ મંદિર બનાવડાવવું, ના એને ઓલે શું કે ફર્નિચર કરાવડાવવું, ના પડદા લગાવવા. હવે તો આપણે એની એસી મૂકી છે, એ ગરમ ઠંડો થતો જ નથી. પણ એના બાને આપણે અંદર છે ને આપણે નથી રહી શકતા. ફેસિલિટી કોના હાટું છે? એના હાટું નથી હો. આત્માના ધણી હોય એને હોય. પણ અહીંયા બેહાડીને તો એક તો ગામને દેખાય નહીં કેવા કપડા પહેરાવ્યા છે, કેવા ગાજલા છે. એ કાંઈ ગામ જોવે તો કે આ જરાક આવું લઈ આવ્યા હોત તો, આ બે બાજુમાં છે ને આરા થોડાક અડી ગયા, થોડાક આમ મૂક્યા હોત તો. એટલે તમે પાગ જ મૂકો છો, જુગલ નથી મૂકતા. આ આવે થતી આવું બોલવાનું આવે, જો અહીંયા બેહાડો તો. પણ આપણે પછી બધા મળ વાળી લઈને કે ના આપણા માટે નથી. આપણે બાજુવાળો આવે તો એને ખબર પડી જાય ને મેં કોને પગે લાગી છે. એ તો શું જોવે? આ તો જોવે ને, પણ આપણું દિલ ચીરી નહીં જોવે નહીં. જોવે કોને?
એટલે એના હાટું આપણે આ બધું કરી એનો વાંધો નહીં, પણ એમાં ને એમાં ઘુસા રહેવું ને, એમાં ને એમાં રહી પછી આખી જિંદગી એમાં ને એમાં આને જ જોઈ, આમાં ઘૂસીએ નહીં, આકારને જ જોઈ, પછી અંદર ઊંડા ઉતરતા નથી, પછી તો શું થાય? બાકી તો તન દીપક મન જ્યોત કરું પ્રેમ જ્યોત લો લાય, તો અગરબત્તી ને દીવાની ઘીની હું ખરસા મટે ભાઈ. બોલી રોજ બોલી ને, મેં હમણાં સાચું કહું, મારે ઘરે કીધું, મમ્મીને કીધું જો હવે પાણી મૂકી છે ને અગરબત્તી નહીં કરતા, દીવો કરવાનો નથી, જો ખર્ચો બચી જાય. તોય થોડાક દી પછી કે દીવો કરવો પડે, થોડીક વાર સમજી ગયા તો, પણ હમણાં હવે પાછા સમજી ગયા, પાછા મહેનત કરતા, તો મારે ખર્ચો ન બટે, થાય કે નહીં? કરવું પડે. જો તમે બોલો છો પણ આચરણમાં લેતા નથી, તો ગામને તમે સાબિત કેમ કરશો કે તમે બ્રહ્મ સૃષ્ટિ છો? ગામ કરે એ જ કરવાનું છે. હા, જ્યાં સુધી જાગો નહીં ને ત્યાં સુધી કરો, ત્યાં સુધી કર્યું, ઇટ્સ ઓકે. જાગ્યા પછી હા, તમને ખબર છે આવું સાંભળીને તો કેટલાય આપણને ફોલો નહીં કરતા હોય, આપણને એટલે મને એક નહીં, અને ઘણા એમ કે ઘણા કહું છે આવું જ સાંભળે, બીજું ન સાંભળે, હારું બોલ્યો નીનું સાંભળે, આ સારું જ છે હો, પણ જીવ હોય સત્ય કહેવાનું અને બ્રહ્મ સૃષ્ટિના રસ્તે હાદીના રસ્તે જ હાલવાનું. આપણો હોય છે ને ઘી પચાવશે, બાકી બધા પાણી નાખેલી છાશ ભલે ને પીવે, ખાટી મજા આવે. વિટામિન સી મળે, વિટામિન ડી આપણને મળે. હવે આગળ જઈને કા કેવી વાતો ઉપર હળવી કે ભારે પ્રસંગ એવો છે ને, એટલે આગળ હો આ બધું આવી ગયું. હવે આગળ છે ને છેલ્લે પન્નાનો પ્રસંગ યાદ કર્યો ને લાલદાસજી મહારાજે, તો એ કે લે ને ભેગો કહી દઉં, કારણ કે હવે આ ચર્ચા હું તો લખું છું, પણ ભવિષ્યમાં 400 વર્ષ થઈ જાય, હજી આગળ થાય ને આ બધા સાંભળશે ને, તો એને હારામ ક્યાંક ઉતરે. આમાં ક્યાં ઉતરે? કઈક આમ ચોટ લાગે ને કાટ ઉખેડે, તો લેને ભેગું કહી દઉં કે આ જેની ચર્ચા હવે સાંભળવા જઈ રહ્યા છો ને, એ આવી રીતે આ પગલે હાલ્યા તો તમે, હું આમાં માત કરું છું એમાં ખબર પડી જાય છે. હું નથી કરતો, લાલદાસજી કે છે, પણ મારે એમ કરવું પડે છે. કેમ? હાલો ને એમ આપણા સો એટલે તો અંતર ધ્યાન એવં બલિદાન અને મોમીનો કી કુરબાની, આવા બે પ્રકરણ હાઈરે મૂકી કે લે ને હાઈરે મૂકી દઉં. તો અંતર ધ્યાન ને બલિદાન અને મોમીનો એ કુરબાની ક્યારે આપી? દેવચંદ્રજી અંતર ધ્યાન થયા હતા ત્યારે કોઈ નહોતી આપી, કારણ કે જાગૃતતા જ નહોતી. પણ જ્યારે બાઈજુરાજ મહારાણી એ શરીર છોડ્યું અને પ્રાણનાથ જે શરીર છોડ્યું ને, ત્યારે ધરો કદમો પર કદમ, એ લીલા થઈ છે એટલે એનું થોડુંક લઈ લે ને, ભેગું લઈ લેવાય ને, લઈ છે એટલે લઈશી. તો હવે કે છે સાંભળો સુંદર સાથ, જે પગલા ભર્યા હતા, જે રીતે આપણે ચાલ્યા છીએ, એ આત્માને શિખામણ આપવા માટે, આત્માને શીખવાડવા માટે, આત્માને શિક્ષણ આપે ને એવા પગલા આપણે ભર્યા હતા. તો બાઈજુરાજ મહારાણી નું ધામગમન થયું, પછી પ્રાણનાથજી અંતર્ધ્યાન થયા. એ સમયે કે જે ખાસ મોમીન હતા ને, ખાસ હો, એને તરત જ બધું કામ મૂકી દીધું, એક શ્વાસ નો લીધો, તરત જ ધામધણીના ચરણો પકડી લીધા અને એક મોમીન તરીકે પોતાની જાતને સાબિત કરીને સૌથી પહેલું નામ આ લોકોએ નોંધાયું. જરાય ઢીલ કરી નહીં, ખાના પાણી બધુંય આરામ, તરત જ સેવામાં પહોંચી ગયા. ધામધણીની હારે જ જવું છે, અમારે બીજું કઈ કામ હતું નહીં, આ નથી કર્યું અને એ વયે અમારે રહેવું નથી. એક શ્વાસ પણ લીધો નહીં, એક ક્ષણ પણ વેડફી નહીં, અને તરત જ ધામમાં ધણી સાથે ચાલ્યા ગયા ને જાગ્યા. આને આત્મજાગૃતિ કહેવાય. લાલદાસજી કે આવા હતા ને અમાર જેવાય હતા, કે જે સુંદર સાથ આમ ગયા ને એના તો વખાણ થશે એમ, પણ એ કે અમાર જેવાય હતા. આ અજ્ઞાનતાની નિંદ્રાના ઘેનમાં એવા પડ્યા રહ્યા ને, એવું ઘેન ચડ્યું હતું ને કે ઘણીજી ચાલ્યા ગયા પણ અમે શરીર પકડી રાખ્યું, આંખ ખુલી ને તો એવો અફસોસ થયો કે ક્યાંય પછી ચેન પડે નહીં. પડે ચેન? હે? અરે એ કે અમે તો જીતેલી બાજી હારી ગયા. આ ધણી જાતા હતા તો અમને જરાય દર્દ ઉત્પન્ન થયું જ નહીં. અમે કઈ રીતે બ્રહ્મ સૃષ્ટિમાં અમારી ગણતરી કરાવી, કઈ રીતે અમે મોઢું ઊંચું કરશું. કેવી સરસ મજાનું છે, કાંઈ દર્દ આવ્યું જ નહીં. અને અમે પાછા ખાસ સિરદાર હતા, બોલો, બધું છોડીને એની સાથે ચાલી નીકળ્યા હતા. પણ જ્યારે ખરે સમયે છેલ્લે જ્યારે ઈશ્ક આશિકી સાબિત કરવાની આવી ને,
આ ફળ પ્રાપ્ત કર્યું હતું. ફળના સમયે જ્યારે અમારે અમારું આચરણ બતાવવાનું હતું ને, એ સમયે અમને વિશ્વાસ રહ્યો જ નહીં. કેવી સરસ મજાની આ વાતો કરે, તમે જો કરો. અને આ દુઃખ તો એટલું ભારે છે કે સહન થાય એમ જ નથી. અમે સિરદાર હતા તોય કરી શક્યા નહીં. શું અમારી જરાય નિસ્બત ન રહી? અમારો પરમધામ સાથેનો સંબંધ છે એ અમે હાવ ભૂલી ગયા. અરે રે, આ દજાલે તો અમને એવા ઘેરી વળ્યા ને કે આ જગ્યાએ બાંધી લીધા. અરે આ જગતના જે પશુ છે ને, પશુ, એ જો બીજા કોઈ પશુને પ્રેમ કરે તો ઈ આવું ન કરે. ઈ પ્રેમમાં બલિદાન આપી દે. અમને તો હારી એના જેવી કઈ રીત ભાત આવડી નહીં. શું કરીએ? પણ પછી લાલદાસજી કહે છે, એ તો અમારા ધણીનો હુકમ હતો કે અમે શરીર છોડી શક્યા નહીં. પણ અમારી સિવાયના બીજાએ જે શરીર છોડ્યા, એને શરીર છોડતા અમે જોયા ને, તો અમને તો ધિક્કાર કહેવાનું મન થયું અમારા આ આકારને, કે આને વળી કેવો એવો હુકમ કે આની સાથે અમે શરીર છોડી શક્યા નહીં. કેવી સરસ મજાની વાત કરે છે. અને પછી ધીમે ધીમે એ બધા જ સુંદર સાતના નામ લે છે. પ્રકરણ 24-24 છે, બે થોડાક જ નામ છે, પણ એ ખાસ બ્રહ્મ સૃષ્ટિ હતા. અને એના નામ લઈ છેલ્લે કહે છે, શ્રી મહામતી કહે એ મોમિનો દેખો સાથ કદમ અબ ઇनको દેખ કે જગાવો અપની આતા. આ આપણને કહે છો, આ વિતક ચર્ચા છે, આપણને કહે છે કે આ સુંદર સાથે આવા પગલા ભર્યા હતા. આને જોઈને હવે તમે તમારી આત્માને જાગૃત કરો. હવે જ્યારે પ્રાણનાથજી અંતર ધ્યાન થાય ને, એ પછી જે પગલા ફેરે ને, એ કે ઈ મોમિનાનો વખાણ તો મારી આ જીભથી થઈ શકે જ નહીં. અરે ગો પદ વચ કર્યું. બોલો, આ ભવસાગર પાર કરવો બધાય માટે મુશ્કેલ છે. આ બધાય માટે તો બહુ કે સરળ થઈ ગયો. જેમ વ્રજની અંદર વેણુનાથ થયો અને ગોપદ વચ થયું હતું ને, એવી જ રીતે કે ગાયનું વાછરડું અને પગ મૂકે ને એમાં પછી પાણી ભરે ખાબોચી ટપતા વાર કેટલી લાગે? એટલી જ વાર બોલો અહીંયા લાગી. પ્રાણનાથજીના અંતર્ધ્યાન સમયે જેને તત્કાલ આમ પ્રાણનાથજીને ખાલી બ્રહ્મ લીન સમાધિમાં જોયા ને, એને નહોતી ખબર કે આ સત્રસાલ આવશે ને આંખું ખોલશે, કે એક બે દિવસ આની એરે આપણે રહેવું વધારે, એવી નહોતી ખબર. એ તો આંખું બંધ કરીને હિલા નહીં ને, આ લોકોએ શરીર છોડી. આવી ઘટના નથી બની. આવા સુરવીર હતા આ બધા. કારણ કે એને શેમાં વિશ્વાસ હતો? પરમધામમાં વિશ્વાસ હતો, ધણીની અંદર વિશ્વાસ હતો, જરાય શંકા જ નહોતી. અરે કેટલાય શૂરવીરો થઈ ગયા, તલવારના ઘાથી કદાચ ટુકડા થઈ ગયા છે, પણ પ્રેમમાં ને ઈશ્કમાં આવા ટુકડા થનાર તો આ સૌથી પહેલા જોવા મળ્યા. કોઈ શંકા નહીં, એટલો વિશ્વાસ, એટલો ઈમાન, અને પોતાની જાતને સમર્પિત કરી દીધી. અરે આ ઈ જ મોમીનો છે જે ઘર બાર છોડી નીકળી ગયા હતા. એમને વાળવાની કોશિશ તો ઘણાએ કરી, પણ એ વાયડા જ નહીં. કોઈ એને વાળી શક્યું નહીં. અરે આ ઈ જ બધા છે જેને ઘર બાર છોડીને બ્રહ્મજ્ઞાન લીધું ને આખા સંસારમાં પુકાર કરી, પણ ધણીના હુકમ વગર કોઈ આ સમજી શક્યું જ નહીં. આ એ લોકો છે જેમ પ્રાણનાથજી સાથે રહ્યા હતા ને, અને એને જવાની વાત સાંભળી ને ત્યાં શરીર છોડી દીધા. અરે એના શબ્દ સાંભળીને અરવા ઉડી જાવી જોઈ. પણ કે અમુક અમારા જેવા હતા કે આ વજૂદની લાલચમાં, કોની લાલચમાં? આ અસ્તિત્વની લાલચમાં નેન બેઠા. તો આ અસ્તિત્વ જેને વાલું હોય એના લોભમાં જી રહ્યા, એ પછી 12,000 સમુદાયમાં બેસી શકે ને કાંઈ બોલી શકે? થઈ શકે? અરે આ તો કેવું થયું? આવો જરાય વિશ્વાસ ન રહ્યો. અરે અષ્ટપ્રહર એ સ્વરૂપની સાથે અમે રહેતા, દિલમાં એના સિવાય બીજું કાંઈ નહોતું. તો જાણી બુજી એટલે ચાહી કરીને કોઈ આવું સામેથી કરે, જેના દિલમાં કાંઈ શંકા ન હોય, એવા અમુક મોમીન શરીર ન છોડી શક્યા. પણ કોનો હુકમ હતો? એટલે કીધું કે અમારા આ શરીરથી કઈક કામ બાકી હતા, એટલે અમારા શરીર છોડ્યા નહીં. પછી જેને શરીર છોડ્યા હતા ને એના નામ એ છે, એ તમે વાંચી લેશું ને. હા, અને છેલ્લી ચોપાઈ કે શ્રી મહામતી કહે એ મોમીનો ધરો કદમો પર કદમ, તું આયે ધામ ધની છે જગાવો અપની હતા. આ લોકોએ જે પગલા ભર્યા ને એની ઉપર પગલા ભર્યા, એની ઉપર તમે પગલા ભરજો. કારણ કે તમે ક્યાંથી આવ્યા છો? કોણે મોકલા છે? ધામ ધણીએ. તો તમારી આત્મને જાગૃત કરો. અને હવે કે હું આગળ ચર્ચા કરવા જઈ રહ્યો છું ને, પણ એ કે લ્યો ને પેલા જરાક આ દુનિયાના જીવોને દાદ જાણવું હોય ને કે એના પરિવારમાં કોણ કોણ હતું, એવું જ ને. કોઈ પણ મહાપુરુષ હોય ને
પછી એની વયા જાય ને પછી આપણે કોની ચર્ચા કરી? આ કુટુંબમાં જૈનમાં હતા, જૈનમાં ત્યારે આવું સરસ મજાનો ઓલું શું કહેવાય નક્ષત્ર હતો, આવી તિથિ હતી. એ બધું ક્યારે થયું? આપણું કોઈ આવું લક્ષ્ય નહીં. કેમ? આપણે એવા કામ કર્યા? આને તેવું કંઈ કર્યું ને, એટલે એવું કંઈક કેવું પડે ને કે લે ને એ જરાક કહી દો. એટલે દેવચંદ્રજીનો પરિવાર પ્રસંગ હારે કહી દો ને, પણ લૌકિક અને અલૌકિક બે પરિવાર હતા. તો લૌકિકમાં જ ખબર હશે ને, કઈ કામ ધંધો કર્યો હોય તો પછી મોટો વ્યવહાર હોય ને, એમાં તે આટલો જ હતો. કેટલો? ઘર પૂરતો હતો. લૌકિકમાં ખાલી ઘર પૂરતો. એમની પત્નીનું નામ શું? દેવચંદ્રજીની પત્નીનું નામ લીલબાઈ. દીકરાનું નામ શું? બિહારીજી. અને દીકરીનું નામ જમનાબાઈ. હવે બિહારીજી જેને પરણ્યા હોય પછી એના હાળાની બધા હોય કે નહીં, અને જમનાબાઈ જેને પરણે એનું કુટુંબ ને એના ભાઈ એની ઘરવાળી એના છોકરા બધા હોય કે નહીં, એ તમે વાંચી લેવો કે નહીં? વાંચી લેવો ને, બસ એના જ નામ આપ્યા છે. લાંબુ બહુ છે નહીં, પણ આગળ કીધું અલૌકિક પરિવાર હતો. હરિદાસ મહાત્માજી, એમના પત્ની, એમનો દીકરો, એ દીકરાની ઘરવાળી, એનો છોકરો, આ બધા પાક્કું ઈમાન લાવવા વાળા હતા. અલૌકિક પરિવાર એમનો એ પણ હતો. પછી અહીંયા તો સુંદર સાથ આવ્યા કે નો આવ્યા હોય ને, પણ લૌકિક અને અલૌકિક પરિવારમાં આટલા નામ લે છે. નાનું એવું પ્રકરણ છે, તમે વાંચી લેવો ને તો લગભગ 2 મિનિટ થશે. કેટલી? એટલે આળસ નહીં કરતા, ઘરે વાંચી લેજો. એ નામ થારો ભાઈ, મેઘો ભાઈ, કૃષ્ણાબાઈ, રંગબાઈ, એવું મેં યાદ રાખ્યું નથી, પણ જો મેં ખાલી એકવાર વાંચ્યું તો મને આટલું યાદ રહી ગયું. પણ કોણ કોનું શું થાય ને ઈ કોણ દેશ પડે? હવે એમાં જાય તો પછી આ રહી જાય ને, એટલે એટલું બધું બહુ મને હજી વર્ષોથી હાટું બે મને હવે ખબર પડી, લગ્ન પછી થઈ. પેલા કહેતા ને પાટલા હાવું હાટુભાઈ કોને કહેવાય, આયા કોને ખબર થાય ને? એટલે આ સુરતમાં રહેતા ન ખબર હોય ગામવાળાને. અને જોજો જે તમારા ચિત્તમાં હોય ને નહીં ભૂલાય. ગઈઢા તો ખાટ લઈશું નામ જોવે ને તો ઓલો આવીને સામે કે ઓળખો, એને ઓળખી લે. તમે આ ગામના નાના નાના ને તો આપણે એમ તમને આ કેમ યાદ નથી રહેતું? કારણ કે ચિત્તમાં શું લીધું આખી જિંદગી. આ સમજાય છે? તમે કદાચ તમારી આ બુદ્ધિ ઉપર આમ જોર ડાળજો, તમને યાદ કયું રહ્યું જે તમે આખી જિંદગી ચિત્તમાં લીધું છે ને એ જ તમને યાદ રહે. બીજું કઈ રહે છે? વારંવાર અંદર નાખ્યા કર્યું હોય અને બહાર શું નીકળે? પછી ગામમાં ચર્ચા એની જ થાય ને, જે અંદર હોય એ જ. તો યાદ હું રે? એ જ રે કે બીજું કાંઈ? એ જ રે હો. એટલે આપણે જે યાદ રાખવાનું છે ને એ આપણે ઊંડા ઉતરશું. જે નથી રાખવાનું ને એને જરાક તમારે ઉપરી દ્રષ્ટિએ જોઈ લેજો. પછી એમ નહીં કહેતા અજયભાઈ નામ ન લીધા, પ્રકરણ લઈ લીધું છે. ઓકે, હવે આગળ જઈએ ને તો હવે આદિની લીલા શરૂ થઈ ગઈ. વિક્રમ સંવત 1678 ને ત્યાંથી શરૂ થાય. આ બધું સ્થળ યાદ રાખજો. ચોથો દિવસ એટલે નવતનપુરી, અહીંયા આપણી સગાઈ થઈ. હવે દ્રઢ વિશ્વાસ ને લગ્ન તો આગળ થાય, પછી સાસરે જાઓ. તો આ 2 ચોપાઈ નવતનપુરી ને આપણે બોલવી પડે ને અહીંયા. पहले बीज उदय हुआ पूरी जहां नवतन, सब पुरियों में उत्तम हुई धन धन। ए मधे जे पुरी कहावे नवतन जेનું નામ, उत्तम 14 ભવનમાં જીહા વાલાનો વિશ્રામ. પહેલે બીજ ઉદય હુઆ. બોલો તારતમનું બીજ ક્યાં ઉદય થયું? નવતનપુરી ની અંદર. ભલે નવતનપુરી ની સ્થાપના ગાંધીભાઈ નો બગીચો એ તો હજી 9 વર્ષ પછી મળવાનો છે, પણ આખું આ કઈક નવીન પ્રકારનું તન આવ્યું, નવીન પ્રકારની જ લીલા થઈ. એટલે આખું જામનગર છે ને ખાલી શ્યામજીનું મંદિર જ નહીં, ખાલી જામનગરની ધરતી ઉપર તમે પગ મૂકો ને તો પવિત્ર ભૂમિ કહેવાય. અહીંયા ખાલી મંગલપુરી નહીં, આખું સુરત, અને ઓલું ખાલો પદ્માવતીપુરી નહીં, પણ આખું પન્ના થઈ જાય. આ સમજવાનું છે. તો સબ પુરીઓમાં ઉત્તમ કેમ કીધું? પુરી તો આ પુરી છે ને એની પેલા કેટલી પુરી હતી? અવંતિકા પુરી ને જગન્નાથ પુરી, ઘણી બધી પુરી. પણ એ પુરીમાં કે એવું જ્ઞાન નહોતું કે તમને મોક્ષ અપાવડાવે, શાસ્ત્રોના રહસ્યો ખોલે, એવું જ્ઞાન તો હવે તો બોલો. બધી પુરીઓમાં ઉત્તમ કોણ? આપણે ક્યાં ફરવા જવાય? માનો કે આપણે પન્ના જઈએ તો આપણે અયોધ્યા જવાય. ક્યાં જવાય? ચિત્રકૂટ જવાય. પછી ઓલા ત્રિવેણી સંગમ, આ મહાપડો જવાય. શું કામ જવાય? અમારે તો નહોતું જવું, પણ અમારી આયરે અમારા હગાવાલા હતા ને એ બિચારાને પછી કોણ લઈ જાય? કેમ ભાઈ તમારા સિવાય નહીં દે?
તમે સમજો તો ખરા. તમને જો આ ખુશ્બુ આવે ને, તમે જો બ્રહ્મ સૃષ્ટિ હોય ને, હું તમને લખી દઉં, તમે બ્રહ્મ સુપુત્રથી આગળ નો થાય. તમને ક્યાંય ગોઠે જ નહીં, જ્યાં ગોઠે નહીં ટાઈમ પાસ કરવા દઉં. અને ઈ તો ઠીક, ઈ તો થોડીક આગી છે, બે પૂરી તો અહીંયા નહીં હશે આપણા ગુજરાતમાં. તો સબ પૂરી ચોપાઈ બોલવી છે, બધી પૂરીમાં ઉત્તમ છે, જવાય કે ન જવાય. અને હુઈ ધન ધન એ મધ્ય એટલે 14 લોક બ્રહ્માંડમાં મધ્યમાં મૃત્યુલોક, અને એમાં કોણ છે? નવતન પૂરી. પછી એમ નહીં સમજતા આખી દુનિયાના મધ્યમાં અથવા ભારતના મધ્યમાં કે ગુજરાતના મધ્યમાં, એવું નહીં થાય. એમ મધ્ય એટલે 14 લોક બ્રહ્માંડમાં મધ્યમાં મૃત્યુલોક, એમાં નવતન જેનું નામ. અને ઉત્તમ 14 ભવનમાં આવી ગયું કે નહીં? 14 લોકમાં મધ્યમાં જે છે ને, એ 14 લોકમાં આ પૂરી ઉત્તમ છે. જ્યાં વાલાનો વિશ્રામ, તો વાલાજીએ હું આરામ કર્યો. હા, 40 વર્ષ સુધી ખોજ કરી ને પછી વાલાજીએ દર્શન દીધા ને. હવે વાલાજી કોની અંદર છે? દેવચંદ્રજી. અને દેવચંદ્રજી એમ કીધું, ધની વે સાથ કહા હે, તો કે હું મોકલીશ. તો કે તારે આરામ કરવાનો છે, યાત્રાનો એક પડાવ પૂરો થયો છે. એટલે કે જી હા, વાલાનો વિશ્રામ પણ વિશ્રામ નથી હો, ત્યાંથી ખાલી બહાર નથી જતા. મોકલશે તો સામેથી કોણ? રાજજી સુંદર સાથને મોકલ. એટલે આ વિશ્રામમાં આનંદ છે હો, બ્રહ્મલીલાનો રસ પાયો, ઈશ્કની લીલા થઈ નવતનપુરીની અંદર. અને સૌથી પહેલા એક પરમાત્મા વિશે કાંઈ પણ ચર્ચા કરવાની શરૂઆત થઈ હોય ને કોઈ જગ્યાએથી, તો એ કઈ જગ્યા છે? જ્યાંથી એક પરમાત્માની વાત આ દુનિયામાં શરૂ થાય, અને સચોટ વિશ્વાસ સાથે, અલ્લાહ તલ્લાહ નહીં, આશંકા સાથે નહીં, અનુમાન નહીં. કોઈ આવીને પૂછે ને ક્યાં હું, તો સચોટ. એ ક્યાંથી શરૂઆત થઈ? એટલે ઉત્તમ પુરુષ બિન ઓરકો, દેવી દેવને ધ્યાય, અકત કથા નવતન કહે, જગ સુન પૂજે તાય. આવે કે નો આવે? આ હવે આગળ લઈને કૃષ્ણ વિશે જ વાત શરૂ થઈ કે બીજા વિશે શ્રી કૃષ્ણજી સો પ્રેમ કરે બળીમાં, એના સિવાય બીજી કોઈની વાત નહીં. અને પ્રેમ લક્ષણા ભક્તિમાં વિશ્વાસ કરવાની વાત ક્યાંથી શરૂ થઈ હોય ને, તો અહીંથી. એટલે કીધું, વિશ્વાસ કરીને દોડે છે આર્તમનું ફળ લેશે તે માટે કહું પ્રકાશ જોપે જાગી લેજો સા. આ બધું શરૂઆત ક્યાંથી થઈ? હા, તો સુંદર સાથનું આગમન થયું ને, તો સૌથી પહેલા કોણ આવ્યા? આ સુંદર સાથ સમુદાયમાં સૌથી પહેલા સુંદર સાથ તરીકે આમ આવવાનું સૌભાગ્ય કોને મળ્યું? ગાંધીભાઈ. પછી એનો પરિવાર તો હોય ને, એના નામ તમે વાંચી લેશો ને કે નહીં વાંચો? હા, ઘણા છે હો. પછી એમાં આગળ કે જ્યારે બધા સુંદર સાથ આવતા દેવચંદ્રજી ચર્ચા કરતા ને, એવી ચર્ચા કરતા કે વચ્ચે બોલવાની કોઈની હિંમત જ થાય નહીં. જોશમાં ચર્ચા કરે, અને જો શબ્દો ભલે બોલે પણ ભાવ દેખાડે. અને એ સમયે સુંદર સાથને જે આનંદ મળતો એનું વર્ણન મુખથી ન થાય. 25 પક્ષનું વર્ણન કરે, આપણા અક્ષરાતી ધણી એનું સુંદર રૂપ અનુપ છે ને એનું વર્ણન કરે, રજ અને રાસનું વર્ણન કરે. અને કદાચ કોઈ પૂછે તો શાસ્ત્ર સંબંધની સાખ્યું એ પણ દ્રષ્ટાંત આપે. અને એમાંય કોઈ નવો સુંદર સાથ જેદી આવે તેથી તો દેવચંદ્રજીને એટલો આનંદ થાય. અને એમ કરતા કરતા આ મેરઠ ઠાકોરનો કુટુંબ કબીલા પરિવાર અહીંયા આવે છે. બીજા કેટલાય નામ છે. કેટલા છે તો આગેવાનના લઈ. જુનાગઢથી રુદ્રભાઈ, દેવબંદરથી જયરામભાઈ કંસારા, ઠઠ્ઠાનગરથી નાથા જોશી, મસ્કત બંદરથી માવજીભાઈ ક્યાંથી મોકલા. કેમ ખબર? કારણ કે આના જે શિષ્ય બનશે ને પાછું ત્યાં જવું પડશે. એટલે તો અહીંયા આવીને પેલા ફ્રેન્ડશીપ કરાવે તો પછી ત્યાં જ ઓળખીતો હોય ને, ઉતરવું ક્યાં? આ બધું સમજવા જેવું છે. એટલે જો રાજ્ય મોકલા અલગ અલગ જગ્યાએથી, પાછા મેરઠ ઠાકુરને એ બધા વિસ્તારમાં એને એક માટે નહીં, આખા વિસ્તાર માટે મોકલશે. એટલે જ એમ ગામે ગામ, શહેરે શહેરથી કેટલાય બધા સુંદર સાથ આવ્યા. લાલદાસજી કે એના અત્યારે તો હું નામ લઉં છું, એના વખાણ તો મૂળ મિલાવામાં થશે. અને આ બધા જયારે ઘર બાર છોડીને પન્નામાં ભેગા થશે ને, ત્યારે એની બધાની વાતો કરીશું. પણ આ બધાની સાક્ષી કે આવી જાગણી લીલા થશે એની સાક્ષી પહેલેથી જ પુરાણ અને પુરાણમાં આપેલી જ છે. એટલે લ્યો, આને ચર્ચા કરતા કરતા છે ને જી યાદ આવતું જાય ને, એવી સાક્ષી હોતન ભેગા ભેગા મુક્તિ જાય. શું કામ ખબર? કારણ કે આગળ ચર્ચા શરૂ થાય અને સામે ઓલા વિશ્વાસ નહીં કરે તો, એટલે હારે સાક્ષી આપતા થાય. જો આમાં લખેલું છે ને એ જ વાતો કરું છું. બીજી
નથી, એટલે વચ્ચે વચ્ચે મૂકે ને એટલે પ્રકરણ છે પુરાણ, પુરાણ કી સાક્ષી, તો બહુ સરસ છે. सिपारे 12 महीने पाने 24 में, तफसीर के 301 में तुम देखियो 3 से. जो कुरान में 12मो सिपारो 24मो पानु અને હુસેની તફસીરનું 301મું પાનું એમાં જોઈ લ્યો એમ કહે છે. तो श्री देवचंद्र जी स्वरूप को हके दिया तारतम नूर, तिनका विस्तार कयामत में होएगा बड़ा मजबूर. मूल वेद कतेब की साहित्य लिखी सबन, सो आई मिली सब इत ही ताए मोमिन करे रोशन. 3 ચોપાઈ પહેલી બધા ચૂપ થઈ જાય, કુરાન ની વાત આવે એટલે આમ સાફ સૂંઘ જાતા હે ને. પણ આપણું છે એમાં શું લખેલું છે? 12મો સિપારો 24મું પાનું હુસેની તફસીરનું 301મું પાનું કે ભાઈ દેવચંદ્રજીને આવી રીતે આ સમયે હક એટલે ધણીજી દર્શન દીજે અને નૂર તારતમ આપશે. અને એ નૂર તારતમનો વિસ્તાર પાછો કયામતના સમયમાં પ્રાણનાથજી દ્વારા ખૂબ જ મોટો થશે. અને મૂળ વેદ કતેબની બધી જ સાક્ષીઓ પહેલેથી જ લખેલી છે આ જાગણી લીલા વિશે. હવે જો ઈ ચોથો દિવસ લીલા શરૂ થઈ ને એટલે બધી સાક્ષીઓ અહીંયા આવી મળી ગઈ. અને હવે સખ્યું જ આને રોશન કરશે કે નહીં? તો રોશન કરી ક્યાંથી? તો કે ભાગવત નામનો કાગળ કોણ લઈને આવ્યું આપણે બધા માટે? મારી વાત નથી કરતો, આ પ્રકરણમાં આવે છે એટલે કહું છું. સુખદેવ મુનિ ભાગવતનો કાગળ લઈને આવ્યો, તો બ્રહ્મ સૃષ્ટિ કાગળને હવે જાહેર કરે, પોતાનો જ લવ લેટર સમજીને એની વાતો હવે આપણે જ જાહેર કરી શકીએ. તો બીજો કાગળ છે ને મોહમ્મદ અલૈહિસ્સલામ, મોહમ્મદ સાહેબ લઈને આવ્યા બીજો કાગળ કુરાન, અને એમાં તો બધી વાતો બોલો એક એક દેવચંદ્રજીના જન્મથી માંડીને આત્માઓ જાગૃત થઈને પરમધામમાં પોકશે ને ત્યાં સુધીની બધી હકીકત અને બધાના મનોરથ કેમ પૂરા થાય ને બધું કુરાનમાં પહેલેથી જ આવી ગયું કે આ રીતે 120 વર્ષની લીલા થશે. દજ્જાલ સામે આ રીતે લડાઈ થશે. મોહમ્મદ સાહેબ દ્વારા કુરાનમાં પહેલેથી આવી ગયું. હવે મોહમ્મદ સાહેબના સમયમાં મોહમ્મદ સાહેબ અને એના યારો સાથે દજ્જાલની લડાઈ થઈ હતી. આગળ હવે આ દેવચંદ્રજી આવ્યા ને તો એની સાથે દજ્જાલ લડાઈ કરી અને કરશે હજી આગળ. અને એની પછી જયારે મહામતી શ્રી પ્રાણનાથજી સુંદર સાહેબના સમુદાયને લઈને આગળ વધશે ને તો એની સાથે દજ્જાલ યુદ્ધ બહુ જબરજસ્ત કરશે. અને બીજા તો કોઈ નહીં, આપણાની અંદર બેહીન કરાવશે. એટલે લખ્યું છે આમાં પ્રકરણમાં, તો વાંચો. બિહારીજીની અંદર જ દજ્જાલ બેસી જશે અને હાહાકાર તોફાન મચાવશે. એટલે આ બધું પહેલેથી લખ્યું જ છે, બધી સાક્ષીઓ આપી છે. અને હવે આ સખીઓ આ જાગણી લીલા દરમિયાન પોતાની જ વાતો આખા ગામમાં જાહેર કરશે બધા જીવોની સામે. એટલે ડરવાની જરૂર નથી. દજ્જાલ આવશે, યુદ્ધ થશે, સુંદરસા જાગૃત થશે, ટોળે ટોળા બધા પન્ના તરફ જશે અને બધાના મનોરથ પૂરા થશે અને બધાનો અંદરો અંદરનો વાદ વિવાદ દૂર થશે. એટલે આમાં લખ્યું છે વિરોધ સારા વિશ્વ કા ભાગત ઇન ભીતર સબકો પહેચાન હો ही પહોંચે કદમો હક. આ વિતક એવું છે કે આખા વિશ્વનો વિરોધ આમાંથી દૂર થાય. આ વિતકને જો દિલથી કોઈ સાંભળે અને એની વાત ઉપર વિશ્વાસ કરીને જો સ્વીકારે ને તો કોઈ વિરોધ રહેશે નહીં. બધાને એક પરમાત્માની ઓળખાણ થાય ને બધા એક જ પરમાત્માના ચરણોમાં પહોંચશે. અને હવે ચોપાયું છે એ એક જ આજે કહી દે. श्री देवचंद्र जी स्वरूप की मूल जन्म की बीतक संवत 1638 से 1752 लो हक. આ ચોપાઈ સમજવા જેવી છે, કારણ કે આજે જ મને દઈ સુધી આમે અત્યાર સુધી આપણે જે હું બોલતો હતો ને એ ખોટું જ હતું. હવે ખબર પડી કેટલાને પાછું મેં પૂછ્યું. હવે તોય હજી આમ આપણે બધાને ચર્ચા તો કરવી જ પડશે, આનું મંથન તો કરવું પડશે. હવે આગળની ચોપાઈ છે બહુ સરસ છે. માસ આસો સુધી ચતુર્દશી ઈદ માહ સુધી ચૌદશ. ચૌદશ ને ચતુર્દશી કઈ ફરક ખરો? તો આમાં આપણને અટવાડવા બે શબ્દ
મુઈ કસકા બરસ 110 ઉપર માસ 4 સરસ. હવે લીલા ક્યાંથી ક્યાં સુધી થઈ જોજો. દેવચંદ્રજીના જન્મથી લઈને એટલે 1638 થી 1752. તો આપણે બધા 1751 સુધી ગણીશી જ નહીં. પણ આપણે પહેલા દિવસે કીધું હતું ખારો ઓલા અંતર ધ્યાન થયા પછી હિંડોળામાં પધરાવ્યા પછી ઘુમટજીમાં પધરાવ્યા પછી યાર એક વાર દર્શન દેતા હતા. આપણે વાતું સાંભળી હતી. હજી આમ પ્યોર કઈ લખેલું નથી કોને દેતા હતા, પણ હા દેતા. આપણે વાતો સાંભળી છે, ગુરુજનો વાતો કરતા હોય ને આપણે બધા સાંભળતા હોય. ક્યાંય તમે વાંચ્યું છે? ન વાંચ્યું ક્યાંકથી મળે તો વાંચીને આવજો ને, મને પ્રૂફ આપજો. પણ આ ચરણ સાબિત કરે કે હા 1751 સુધી તો પ્રાણનાથજી હતા, અંતર્ધ્યાન થયા, પણ પછી 1752 થયું. કેમ? કારણ કે જ્યાં અંદર પધરાવ્યા હતા ને ઘુમટજીમાં, હા આના માટે જાગણી માટે કદાચ કોઈ પ્રશ્ન હોય અને કઈ કામ હોય ને તો છત્રસાલજી મહારાજ જાતા અને દર્શન દેતા. આ ચોપાઈ સાબિત કરે ને. પણ પછી સાંસારિક વસ્તુ માંગવા માટે કોઈ જાય તો બંધ થઈ ગયું નહીં. છત્રસાલે દરવાજો બંધ કરાવી દીધો. કારણ કે આ દેતા રૂથી આમ વાતું થતી. સ્થૂળ શરીર ન હોય પણ આત્માથી આત્માની વાતો થાય કે નહીં, એ રીતે થતી. એમ દર્શન દેતા હો, બધાને નહીં, જાહેરમાં નહીં એવું. એટલે થઈ ગયું કે નહીં. પણ હવે સમજવાનું છે આપણે જે 120 કરી છે ને એ આમાં તો 110 જ છે. પછીની ચોપાઈ જુઓ તો ક્યાંથી તો દેવચંદ્રજી જન્મ થયો આસો મહિનો અને 14 છે ને અને સુદ. હવે ત્યાંથી માંડીને મા મહિનો અને સુદ અને 14 પણ 110 વર્ષ કીધા પાછા ત્રીજા ચરણમાં. તો 110 વર્ષ એટલે વિક્રમ સંવત 1638 માં દેવચંદ્રજીનો જન્મ થયો. ત્યાંથી માંડીને વિક્રમ સંવત 1748 એનો મા મહિનો અને એની સુદ 14 જ આવે. અને 110 વર્ષને માથે 4 મહિના થાય કે ન થાય? થાય. 1638 માં 110 ઉમેરો એટલે 1748 થયા. હવે મા મહિનાની 14 અને આ આસો મહિનાની 14. હવે આસો પછી બોલો જી આપણા ગુજરાતી મહિના કારતક, માગશર, પોષ ને મહા. તો 110 વર્ષ ને માથે 4 મહિના ન થઈ ગયા. હવે સમજવાનું છે કે આપણામાં 12 મહિનાનું વર્ષ થાય. આપણામાં 12 મહિનાનું વર્ષ થાય કે નહીં? અને એ લોકોમાં કદાચ કોઈ બોલે છે કે 11 મહિનાનું હોય. એ લોકો ચંદ્ર પ્રમાણે હાલે છે ને આપણે સૂર્ય પ્રમાણે હાલી છે. જી હોય એ તો વર્ષમાં મહિના આપણા વધારે કે એના? તો વર્ષ આપણા ઓછા થાય કે એના? મહિના વધારે તો વર્ષ ઓછા ન થાય. તો લીલા 110 વર્ષની જ છે. કેટલી? કારણ કે 1748 માં મારફત સાગર છે ને, મારફત સાગર એનું અવતરણ થઈ ગયું. તો આ 110 વર્ષ ને 4 મહિના સુધી અનુગ્રહ લીલા થઈ, વાણીનું અવતરણ થઈ ગયું. આ બે સ્વરૂપોની લીલા આખા સંસારમાં જાહેર થઈ અને કયામત વિશે જે વચન આપવામાં આવ્યું હતું એ પણ અહીંયા પ્રત્યક્ષ થઈ ગયું કે નહીં? પછી અવતરણ થયું નથી. અને ત્યારે સુંદર સાથે માંગ્યું કે અમને હવે ઈશ્ક આપો. એટલે 3 વર્ષ પછી માસુક તરીકે બેઠા ને 1 વર્ષ સુધી પછી છત્રસાલને દર્શન દેતા. તો હવે સમજવાનું છે તો 120 તો આપણે 58 થી લઈ જતા હતા. છત્રસાલના 7 વર્ષ ગણતા હતા, પણ નો થાય. કારણ કે આમાં આપ્યું કે દજ્જાલની લડાઈ દેવચંદ્રજી અને મેરઠ ઠાકુર આરે થઈ છે, છત્રસાલ આરે થઈ નથી. એટલે 1 મહિનો ઓછો એ લોકોનો ગણો ને તો આપણા 110 પૂરા થાય ને ન્યાયના 120 ગણી લેવા ના. આ થઈ ગયું ને સોલ્યુશન. આ શું બોલો આપણે ઊંધું સમજતા હતા કે 120 આપણા ને 110 એના. ઊંધું છે. 110 આપણા અને 120 પુરાણની શરત પ્રમાણે થાય ને. આ ખુલાસો થઈ ગયો. હવે 5 મિનિટ લેવું પડશે હો. એટલે આજ પછી મારે કાલે નથી લેવું. 5 મિનિટ તો નહીં થાય, તો વધારે થાય. હવે બંને સ્વરૂપોનું મિલન. તો જોજો સૂર્ય ઈનો ઈશ છે. નવતનપુરીમાં સૂર્ય છે ને હવારનો છે એટલે મીઠો તડકો મળે જ નહીં. અને મીઠો તડકો લેવો હોય ને તો આપણે એની પાસે જવું પડે. એ આપણી પાસે ન આવે. સમજાય છે? એટલે દેવચંદ્રજીના સાનિધ્યમાં જે પણ ગયા ને એને બહુ જ રસ પીવા મળ્યો. પણ પછી મંગલપુરી છે ને એ સૂર્ય ઈનો છે, પણ બપોરના કેટલા વાગી ગયા? એટલે બરાબર તપે પરસેવો વાળ દે. આપણે બહાર ન નીકળવું હોય ને તો સ્લેબ ગરમ કરી નાખે. તો થાય કે નહીં? એ રીતે વાણી પ્રવાહિત થાય કે કોઈ ઘર બંધ કરીને બેઠો ને એની ખખડા લઈ જાય. અને નવતનપુરી શું થયું? આમેથી આવે.
પછી પન્નામાં ઈ સૂર્ય ઈનો છે, પણ ઢળતી સંધ્યા. તો વેણુનાથ તો સંધ્યા સમય થાય ને તો જાગણી રાસ ક્યારે રમે? એ સંધ્યા સમયે દરિયા કિનારે ગયા હોય ને અને ક્યારેક અગાશી ઉપર બેસવાનું જોવો ને તો મજા આવે. એવી લીલા ક્યાં થઈ? ઈ ટાઢક પાછી કઈક અલગ જ છે. એવું તો સૂર્ય ઈનો પણ હવારનો ક્યાં છે? નવતનપુરીમાં. બપોરનો ક્યાં? અને આથમવાનું નહીં કહેવાનો, એ સંધ્યા કાળ જ આખો ઉત્તમ હોય. અને સંધ્યા કાળ એટલે કેવો? સાંજ એટલે શું? ના દિવસ ના રાત. આપણે રાસ ક્યારે રહીમાં હતા? અર્ધ જાગ્રત અવસ્થામાં. તો આવું જ હોય ને, ત્યારે જ આ ઈશ્કનો રસ પી શકે. ઈશ્કનો રસ ક્યાં પીવડાવ્યો? હવે આપણે ક્યાં પેલા ચર્ચા સાંભળતા? ગાંગજીભાઈ કોની ઘરે છે? દેવચંદ્રજીની ઘરે છે. હવે સંખ્યા વધવા માંડી ને તો ગાંગજીભાઈ એમ કીધું આપણી ઘરે આવો આવો એમ કીધું ને. ન લઈ ગયા? લઈ ગયા કે નહીં? તો હવે જો 2 ચોપાઈ છે ને કે નથી? અપને ઘરો. કેમ ભાઈ આમ આશ્ચર્યચકિત થઈને મારા સામે જોવે છે? એમાં છે अपने घरों लिए बुलाए, सेवा करी बहुत जीत ल्याए. જો ત્રીજું ચરણ કેવું સરસ છે. સનેહ સો સેવા કરી જો ઘણી, પહેચાન કે અપના ધામ ધની. આવે કે નહીં એવું? આ ચોપાઈ સમજા? અપને ઘરો લીએ, બોલો પોતાના ઘરે બોલાવી લીધા કે નહીં? અને સેવા કરી બહોત, ચિત્તથી સેવા કરી છે. સનેહ સો સેવા કરી જો ઘણી, સાક્ષાત ધામ ધણી સમજીને સેવા કરતા કે નહીં? એવી રીતના સેવા કરવા માંડ્યા. તો પછી પ્રાણના શું કે? તબ શ્રી મુખ વચન કહે પ્રાણનાથ, ઢૂંઢ કાઢના અપના સાથ, માયામીને આઈ સૃષ્ટ બ્રહ્મ, सो बोलावन आए हम. हम आए हैं इतने काम, ब्रह्म सृष्ट लेने घर धाम. હવે તમે આવું કોક ને કહેવા જાવ, હવે આપણે એક જ ધંધો કરવા આવ્યા છીએ, એક જ કામ, જાગો ને જગાવો. ને આપણા જેવા જે છે એને આપણે જે કે એવા જ જગાડી તો સામે વાળા કરે એટલે કોણ માનશે આ બધું? કા એવું કે નહીં? તો અહીં નો થયું. હા તબ ગાંધી ભાઈ પાયો અચરજ માન, કોન માનસી પાર કે વચન. આવું થયું કે નહીં? જોજો ગાંધીભાઈ આવી સેવા મીંડા કરવાના આવો વિશ્વાસ આવી ગયો ને, એટલે દેવચંદ્રજીને એવો વિશ્વાસ આવી ગયો કે આમ જાહેર જ કરે ના કરે. હું તબ શ્રી મુખ વચન કહે પ્રાણનાથ. બોલો અહીંયા દેવચંદ્રજીને પ્રાણનાથ કીધા કે નહીં? દેવચંદ્રજી પ્રાણનાથ કે છે. પ્રાણનાથજી કીધા ને દેવચંદ્રજીને, એ પ્રાણનાથ ખુદ કે છે. શું? ઢૂંઢ કાઢના અપના સાથ. આપણે આટલા તો ભેગા થયા છીએ, હજી તો ક્યાંય ગામે ગામને વરણે વરણમાં આપણો સુંદર સાથ આવ્યો છે. આપણે બધા ભેગા મળીને જ એને ગોતવાના છે. માયામાં બ્રહ્મ સૃષ્ટિ આવી છે ને, એને બોલાવવા જ આપણે આવ્યા છે. આપણે એક જ કામ કરવા આવ્યા છીએ ભાઈ, એટલે બીજું બધું છોડો. આવું અત્યારે આપણે બીજાને કહી તો હમ આયે ઇતને કામ, આટલું જ કરવા, બ્રહ્મ સૃષ્ટિ લેને ઘર ધામ. ત્યારે ગાંધીભાઈ કે આ તો હું એકલો જ આવ્યો બરાબર, એ વાત હાશી, પણ આ બીજા બધા
ગાંધીભાઈને મનમાં અચરજ થયું, આ પારથી પારના વચન માનશે કોણ? હું કામ આવું અચરજ થયું? હવે બાકીની ચોપાઈ આપણે લેવી હતી, પણ અત્યારે સમય નથી. કાલ આપણે એક્સ્ટ્રા 15 મિનિટ મળશે ત્યારે ગાશો જ. ભાઈ ફોટો રહેવા દેજો. પણ જો ગાંધીભાઈ કેમ આવું થયું? કારણ કે પોતાની ઘરે લઈ ગયા ને તો રસોઈનું આયોજન ઈ કરતા અને ચર્ચા કોણ કરતા? દેવચંદ્રજી. 9 વર્ષ ગાંધીભાઈની ઘરે આ ચર્ચા ચાલી છે, પણ માયાવી દજ્જાલનો સામનો તો એમ નહીં કરવો પડ્યો, કારણ કે ઘરવાળી છે ને ભાનભાઈ, એને જ રસ નહોતો આ સત્સંગને આ ચર્ચામાં. ની વિરોધ કરતા. પછી મોટો દીકરો શ્યામ, એ ગુસ્સો કરતો, એને જરાય આમાં ચર્ચામાં રસ નતો. પણ શ્યામજીની પત્ની અજબાઈ છે ને, એ ધાર્મિક હતી, વહુ બટા છે ને, એ સાથ આપતી. પછી નાનો દીકરો માનજી હતો, એ આમ રસ નતો પણ વિરોધ નતો, તો એ ગાંધીભાઈની વાત માની લેતો. બે નાની દીકરીઓ હતી ને, એ બહુ ધાર્મિક હતી. તો વિચાર કરો, 9 વર્ષ સુધી સત્સંગ હાચવો કરાવવો અને હાસવવો, અને પોતાનું મેઇન પાત્ર હોય એ પાછો વિરોધમાં, તો એને પછી આચરજ ન થાય કે આ તમે કયો તો છો, આ તો ઠીક હું આવું અડીખમ થઈને ઉભો છું, બાકી બીજા બધા તો બધું આગળ આવશે. કાંઈ તો આવો અનુભવ એને થયો. બાકી જો 1.5 કિલોમીટર દૂર હતું ઘર. કોનું? દેવચંદ્રજીનું. પણ દેવચંદ્રજી પૈડા પાથરા ક્યાં રહ્યા? એને એની ઘરવાળીની ચિંતા નહીં, ના એના છોકરાઓની ચિંતા. હું આખું જામનગર વાત નહીં કરતી હોય, કરતું હોય ન કરતી, બધું વિતકમાં આવે. પણ લાલદાસજી કે આપણે વિતક જે જાગણી લીલા છે ને એનું કરી છે. એના ઘરમાં હું ડખા રહીએ ને તો આપણા ઘરમાં ડખા નથી રહેતા રે. હવે એની વાતો ત્યાં ગામમાં કરવા ન બેહાય. આપણે હારા મળીને તો આપણા ઘરમાં હું થતો નહીં જ કે તમે અજયભાઈ આમ નીકળો છો, તમને આવવા દે છે? અંદર ઘરે કઈ થતું નથી, અમને બહુ થાય. પણ હું એ વાત પેલા મને પકડીને મારવા વાળી ગોળી અહીંયા બેઠી છે, તું બંદૂક પકડવા વાળો હાથ ગોચ છો. આ સમજાય છે? આવું નથી થતું અંદર અંદર. એટલે આપણે નક્કી કરવાનું છે આ વિતકના માધ્યમથી કે આપણે જયારે ભેગા થઈ ને ત્યારે હવના ડખા તો હાલવાના છે. આ સંસાર છે એમાં ચડતી પડતી તો હોય, પણ એ રોદણા આપણે ભેગા થાય ને ત્યારે રોવાના નહીં. જો દેવચંદ્રજી સરસ મજાની ચર્ચા કરતા, કોઈ નવો આવે ને તો એટલા ખુશ થતા, બીજા નવાને લઈ આવે ને તો જે લઈ આવે ને એની ઉપર એટલા પ્રસન્ન થઈ જતા, એની ઉપર કેમ ઉપકાર કરવો એ વિચારતા. ખૂબ જ જોશમાં ચર્ચા કરે, અને જેમ જેમ સુંદર સાથ આવે એમ જોશ વધતો જાય. અને આ માયાવી ભૂમિમાં સુંદર સાથનું આગમન જોયે ને તો એનું સન્માન કરતા. અને ધણીજીને પ્રાર્થના કે ઓ ભાગ્ય મારા, તમે મને આજ્ઞા કરી આ બધાને જગાડવા. આ બધી આ માયામાં કેટલી ભૂલી પડી ગઈ છે, હું જગાડી રહ્યો છું. તો હે ધણીજી, હજી વધારે ને વધારે હું બધાને માયામાંથી કાઢીને જગાડું ને તો તમે મને આ મદદ કરજો. પણ હાઈ ચિંતા થાય ને, હું તો આ જામનગર છોડીને જઈ શકતો નથી, તો પછી બહાર છે બધા એને કોણ જગાડશે? આવી ચિંતા પણ થાય છે. અને ચિંતા કોણ સાંભળે? સાંભળે ને. તો એ બધી ચર્ચા આપણે આવતીકાલે કરીશું. પણ ગાંધીભાઈએ કીધું ને, કોણ માનસી પારકે વચન આ માયા કેવી છે ને, એની ચોપાઈઓ ઘણી બધી છે ને. એ બધી ચોપાઈની ચર્ચા આપણે કાલ આવતા વેત જ કરશું, કારણ કે પ્રસંગ બાકી રહી જવો જોઈએ નથી નહીં. કારણ કે આપણે આગળ જશું ને તો બંને સ્વરૂપોનું મિલન આવશે, પછી આ વાતો આવશે નહીં. તો ગાંધીભાઈ જે પોતાનો અવતાર સફળ કર્યો છે ને આ 9 વર્ષ દરમિયાન, એનું આ ચોપાઈઓમાં વર્ણન છે. આ જેવી તેવી લીલા નથી. ચાલો, અંગુત કંઠા मेरे करना ये सतवाणी लेवु जो इनको इन सार में सौ में निन्ने ये सुख देवु तो में अंगना जब ये सुख अंग में तब छूट जाए आयो आनंद से अक्षरातीत मोहे दिल में ऐसा ये जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउद प्रेम की सेन्या कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर बोली लियो।